તમે જ ઓર્ગેનાઇઝર છો? હા હા તો હા કરી લેશો ને. મસ્ત ડુંગળી બટાકાનું શાક બન્યું હોય, બધા ભેગા થઈને બનાવ્યું હોય, એક જણ પુલાવ બનાવતો હોય, આડી અવડી રોટલી અરે થઈ હોય, મજા આવે. એ જલસા જેવી એન્જોયબલ છે. આવી જોરદાર પૈસા બી કમાવો, તમે મનાલી બી રહો. પછી અમે જ્યાં પાણી પીતા હતા ને હા ત્યાં જ આખો ફ્લો પાણીનો આવ્યો. ઓહો બરાબર, એટલે હવે એને ક્રોસ કેમ મૂકે? મન તો આમ કરીને ઊંચો જ મૂકી દીધો હતો. હવે એ છોકરાને વોશરૂમ ટ્રેનમાં જતા હતા, એને મને ક્વેશ્ચન કર્યું કે સર આમાં જેન્ટ્સ કયું, લેડીઝ કયું? હવે ટ્રેનમાં પછી તમે જવાબ શું આપ્યો? તમને તો એ વાનગીનું નામ સાંભળીને ખબર પડી જતી એમ કે અરે સ્મેલ આવે, અરે સ્મેલ થી ખબર પડે કે ભાઈ પટિંડા આવ્યો. સ્કાય ડાઇવિંગમાં કેટલી ફીસ લાગે, કેટલો ખર્ચો લાગે? ટ્રેક માટે કે ટૂર માટે સારી જગ્યાઓ કઈ હોય છે ગુજરાતમાં? કે તમે જેટલી નેચરની રિસ્પેક્ટ કરશો ને હા એટલું નેચર તમારી રિસ્પેક્ટ કરશે. બાકી એ વખતે ટોટલ આઈ થિંક 82-84 ગ્રામ એક જ રાતમાં ખાલી થઈ ગયા અને હજુ સુધી નહીં ખબર પડી એ લોકો ક્યાં ગયા. તમે જેટલા લોકોને મળશો ને એટલું તમે નવું જાણશો. ટ્રેક કરવું જરૂરી શા માટે છે? હું દરેક જણને કહું છું હંમેશા કે એકલા ટ્રાવેલ કરો. કેમ છો દર્શિતભાઈ? બસ એકદમ મસ્ત. જે આપની કદમ ટ્રેક એન્ડ ટ્રાવેલ્સ છે તેના વિશે થોડું જણાવો. કદંબ મેં ચાલુ કર્યું હતું ફરવા માટે. ઓકે અને એકચ્યુઅલી એક પ્લેટફોર્મ કહું છું હંમેશા. હું આજ સુધી મેં કંપની નથી કીધી, અમે બધા મિત્રો મળીને ચલાવીએ છીએ. ઓકે અને કદંબમાં એટલે કે અમે લોકો જે પ્લેસીસ ફરીએ છીએ, જે એક્સપ્લોર કરીએ છીએ, તો ઘણા લોકોને હોય કે મારે બી આ જગ્યાએ જવું છે. બરોબર છે. જેમ મારી વાત કરું, હું જેમ ફરતો હતો તો ઘણા ફ્રેન્ડ્સ કહે ભાઈ મારે આવું છે. અમે એના માટે એક પ્લેટફોર્મ ચાલુ કર્યું કે તમે બી આવો અને આપણે સાથે એક્સપ્લોર કરીએ. એટલે એનાથી કદમ ધ ટ્રેક એન્ડ ટ્રાવેલ, કે ટ્રેકિંગ બી મેઇન છે પાર્ટ અને ટ્રાવેલ બી, ટૂર બી, બિલકુલ બિલકુલ બંને એના માટે કદમ ધ ટ્રેક એન્ડ ટ્રાવેલ ગ્રેટ નામ. સર, ટ્રેક એન્ડ ટ્રાવેલ પર ગયા પહેલા તમારો હાલનો એક રિસન્ટ એક્સપિરિયન્સ જે તમે દુબઈ જઈને એ પણ તમારા બર્થડેના દિવસે જે સ્કાય ડાઇવિંગ કર્યું, હા, કેવો રહ્યો અનુભવ? આમ તો સ્કાય ડાઇવિંગ વસ્તુ છે, એક મારું ડ્રીમ હતું. ઓકે મારું છેલ્લા 4-5 વર્ષથી એક ડ્રીમ હતું ને મને ડ્રીમ મારું પૂરું કરવું હતું. તો મેં બહુ મહેનત કરી એના માટે, ઘણા બધા વિડીયોઝ જોયા લોકોના, અને એટલે સુધી કે ભાઈ ડાઇવિંગ વખતે તમારે કયા કપડાં પહેરવા જોઈએ, કયો વિડીયો સારો આવે, એટલે સુધી મેં એટલું જોયું. બરાબર. ને એક સૌથી પહેલા બર્થડે એટલા માટે કે બર્થડે તમારા માટે એવરી યર તમારા માટે એક સ્પેશિયલ દિવસ. યસ બરોબર, તો તમે એ સ્પેશિયલ દિવસને તમે એક યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક કરો છો. છેલ્લા 8-9 વર્ષથી હું મારી એવરી બર્થડે પર ભાગી જાઉં છું કંઈક ને કંઈક. શું વાત છે. સો આ વર્ષે એવું વિચારતું કે ભાઈ સ્કાય ડાઇવ કરીએ. ઓકે એ એક લેવલ સુધી આપણે આવી ગયા હતા કે ના હવે કરવું છે એમ. કારણ કે ઘણા બધા એવું કહે છે કે સ્કાય ડાઇવિંગની ઉપર પછી એડવેન્ચર એક્ટિવિટીઝ મોસ્ટલી કંઈ નથી. કારણ કે તમને 13,000 ફીટથી તમને એમ કે છોડી દે, ફેંકી દે એવું કે ફેંકી દે. ધક્કો મારે પાછળથી? ધક્કો તો નહીં મારતા, ઓકે પણ તમારી જોડે એક માણસ હોય હા જે તમારા માટે ભગવાન સ્વરૂપ છે. ત્યારે તો ભગવાન જ હોય કે એ ભાઈ તું મને સાચવજે, તારી ઉપર હું છું હવે. બિલકુલ. તો એ આપણને લઈને જમ્પ કરે અને જે પહેલી 45-50 સેકન્ડ્સ ફ્રી ફોલ, કે તમને એક ચશ્મા પહેરાવો, બસ તમને ઉપરથી જે વ્યૂ દેખાય કે હા દુનિયા દેખાય રહી છે નીચે, અને એક દરિયો છે વિશાળ. દુબઈમાં ફેમસ છે જે ત્યાંનો પામ આઇલેન્ડ છે, એની ઉપર કૂદવા માટેનું. તો મને બહુ ટાઈમથી કરું હતું. ઇન્ડિયામાં બી ઘણા છે, બટ મને થોડુંક એક્સ્ટ્રીમ લેવલ જવું હતું એટલા માટે. બિલકુલ. કારણ કે એની પહેલા મેં બંજી જમ્પ કર્યું છે, પેરાગ્લાઇડિંગ કર્યું છે, બધું કર્યું છે, હજુ એનાથી ઉપર જવું છે. લાસ્ટ સ્ટેજ. સો 13,000 ફીટ અપ ટુ 13,000 ફીટ છે. તો ત્યાંથી જે જમ્પ કર્યો અને જે પહેલી 50 સેકન્ડની હું વાત કરું તમને, તો કહું ને એકદમ અદ્ભુત હતી. અને તમારી નજરો સામે કહે ને કે તમારું આખી ટ્રાવેલિંગ લાઈફ દેખાય. તમે મારો વિડીયો જોશો, હું આઈ એમ રિયલી એન્જોયિંગ. મેં જોયો ને પછી જ આ સવાલ એડ કર્યો. લિટરલી હું મારી જાતને એટલું એન્જોય કરી રહ્યો હતો કે ના યાર, યુ મીન્સ પેલું કે ને કે એવરી ડ્રીમ બીકમ્સ ટ્રુ. યસ, તો હું બહુ જ એન્જોય કરી રહ્યો હતો.
મેં કીધું ઉપર હાથ ચલાવવા સિવાય બીજું કંઈ થતું નહોતું. નાચવું હતું મારે, ઉપર હવામાં નાચવું હતું પણ નહોતું નચાતું એમ. હા તો હું નીચે આવ્યા અમે ધીરે ધીરે. પછી એને પેરાશૂટ ખોલ્યું. ઓકે પછી એક અલગ વ્યૂ હતો. પછી એમ થોડું સાયલેન્ટ થઈ જાય. પેરાશૂટ ખોલે એટલે તમારી જે 50 સેકન્ડ હતી ને, તમારી 50 સેકન્ડ તમારી 140 ની સ્પીડે તમે નીચે આવી રહ્યા છો. તમે વિચાર કરો, આમ બાજુથી હવા જઈ રહી છે, આમ તમે જુઓ ને, એક અલગ મજા એ હતી. હવા એકદમ ઠંડી હોય ઉપર? ઉપર નોર્મલ ઠંડી હોય એમ, એવું નહીં ખાસ. હા તો આમ તમને હવા એકચ્યુઅલી તમે એવું તમે વિચારી જ ના શકો હવા વિશે. તો એમ એવું હતું. પહેલા તો હું જીવતો હા, પહેલા તો હું નીચે જઈ રહ્યો છું. યસ, એ મારા માટે બહુ જ ઇન્ટરેસ્ટેડ હતું. સ્કાય ડાઇવિંગ દરેકનું સપનું છે. બિલકુલ. મેં જ્યારે મારો વિડીયો મૂક્યો અને ઘણાને ખબર પડી કે તું સ્કાય ડાઇવ કરી રહ્યો છે, તો ઘણા કે યાર આ મારું બી સપનું છે એમ. વાહ. તો એક બી એ હતું કે ના, હું ઘણા બધાના સપના બી પૂરા કરી રહ્યો છું આના થકી એમ. જી. અને ઘણા લોકોને ખબર બી નથી કે હું સ્કાય ડાઇવિંગ માટે દુબઈ જઈ રહ્યો છું. જઈ રહ્યા છે. બિલકુલ. તો મને ઘણા બધા ક્વેશ્ચન હતા કે યાર તું દુબઈ જઈને શું કરીશ? કારણ કે હું એકદમ રો ગયો સોલો. બિલકુલ. મને સોલો ફરવું બહુ જ ગમે. ત્યાં જઈને મેં હોસ્ટેલ, સોલો કેવું હોય, હોસ્ટેલ બુક કરી હોય, ફ્લાઇટ બુક કરી અને પહોંચી ગયા. મેં કોઈ આઇટનરીઝ નક્કી નથી કરી. ત્યાં જઈને હું શું ફરીશ મને નહીં ખબર. બસ મને એટલી ખબર હતી કે 20 જુલાઈ મારું સ્કાય ડાઇવિંગ છે, સવારે 6:30. ગ્રેટ. આ મારું ફિક્સ હતું. બાકી મારે કોઈ જ નહોતું કે ભાઈ મારે અહીંયા બુર્જ ખલીફા જવું છે, મારે ડેઝર્ટમાં જવું છે. મને એવું બધું કોઈ જ ઇન્ટરેસ્ટ નહોતો. મને બસ સ્કાય ડાઇવિંગ કરવું હતું. કારણ કે બસ મારું સપનું પૂરું કરવું હતું. તો યસ, આ એક સપનું હતું અને મેં જે પૂરું કર્યું. જી. ને આ સ્કાય ડાઇવિંગમાં સપનું તો ઠીક છે, હા, બટ એક ફાઇનાન્શિયલ એસ્પેક્ટ પણ હોય. કેટલી ફીઝ લાગે, કેટલો ખર્ચો લાગે? ફાઇનાન્શિયલ તો ઘણું બધું લાગે છે. ત્યાં બે છે સ્કાય ડાઇવિંગ. ઓકે. એક તમને ડેઝર્ટ પર ડ્રોપ કરે જી. અને એક તમને જે પામ આઇલેન્ડ વાળું જે મેં કીધું, જે મેં કર્યું છે, મોસ્ટલી ફેમસ એ જ કરે. એની બંને વચ્ચે 10-15 હજારનો ફરક છે. ઓકે. આપણા ઇન્ડિયન INR પ્રમાણે. હા. તો મને ફક્ત સ્કાય ડાઇવિંગ જોવા જવું ને તો અરાઉન્ડ 65,000માં પડે. એટલે બહુ જ એક્સપેન્સિવ છે. અને એમાં પેકેજમાં શું શું હોય? પેકેજમાં તમને ઉપર તમને એક તો વિમાનમાં લઈ જાય. જી. સરસ નાનું ચાર્ટર પ્લેનમાં લઈ જાય. જી. ત્યાંથી તમારી જોડે એક માણસ કૂદે, પ્લસ તમારી જોડે એક થર્ડ પર્સન કૂદે જે ખાલી તમારું શૂટ કરે વિડીયો માટે. યસ, વિડીયો ફોટોઝ માટે. વાહ. એ પણ પર્સન તમારે, એ ફક્ત તમારા માટે જ કૂદી રહ્યો છે. એટલે આઈ થિંક કે આ એક્સપેન્સ વર્થ છે. કે તમારી પાછળ ઘણા બધાના ખર્ચા, મીન્સ ઘણા બધાનું એક્સપેન્સિવ થાય કે તમારો વિડીયો શૂટ કરો, બિલકુલ, એને એડિટિંગ કરું, બધું જ એડિટિંગ બધું જ કરીને એ લોકો જ આપે આપણને. ટોટલ કમ્પ્લીટ કમ્પ્લીટ આખું. તમારે ઇન્સ્ટાગ્રામ રીલ, તમારો યુટ્યુબનો 5 મિનિટનો વિડીયો, પ્લસ તમારા ફોટોઝ. શું વાત! મીન્સ પ્લેનનો ખર્ચો, બધું જ. હા. બધું જ એમ આવી જાય. એટલે આઈ થિંક વર્થ છે. પણ એ તો 13,000 ફીટથી નીચે આવીએ ત્યારે ખર્ચાનું તો યાદ ના હોય ને? ત્યારે યાદ ના આવે કે અમારી પાછળ જે છે ભગવાન બી એ જ છે ને, યમરાજ બધું જ છે. બટ નો ડાઉટ સ્કાય ડાઇવ દુબઈ જે છે એ લોકો પૂરેપૂરી સેફટી સાથે, એ લોકો પાસે 2 પેરાશૂટ હોય. એક ના ખુલે તો તરત બીજો ખુલે. મારી જોડે જે કૂદ્યો હોય જ્યાં સુધી અમારું પેરાશૂટ ના ખુલે ત્યાં સુધી એ નીચે નહીં જાય. આ વસ્તુ મેં બહુ જ જોઈએ. કદાચ અમારા પેરાશૂટમાં કંઈ તકલીફ પડી તો સીધો તરત અમારી જોડે આવી જાય. કે આ બધી જે તમારું જીવનને જીવતા પાછા લાવવા ને, એના 65,000 અપાય. ના, ખરેખર સાચી વાત છે. એક તો 13,000 ફીટ, ત્યાર પછી એટલી બધી સુવિધા. યસ. ને સેફટી બી ખરી. સેફટી બી ખરી. દુબઈ પૂરેપૂરી સેફટી. પ્રાયોરિટી હોય સેફટી. હા, બિલકુલ. સર, આ તો વાત થઈ તમારા પેશનની. હા. હવે હું થોડા પ્રોફેશન પર જઈએ આપણે. હા. કે તમે કેટલી જગ્યાએ લોકોને ટ્રેક કરવા માટે લઈ જાઓ છો? મોસ્ટલી ટ્રેકિંગમાં કહું ને તો ઉત્તરાખંડ, હિમાચલ, રાજસ્થાનમાં બી ઘણી જગ્યાઓ છે. બિલકુલ. અને ગુજરાતમાં બી ઘણી બધી જગ્યાઓ છે, અનએક્સપ્લોર્ડ છે. ઓકે. મારા તમે ઇન્સ્ટાગ્રામમાં જે કોવિડ વખતે અમે લોકો મેં ઘણા બધા જોડે લાઈવ સેશન બી કર્યા હતા. ઓકે. અને એ વખતે બી ઘણા બધી જગ્યાઓ ગુજરાતમાં 2-4 જગ્યા હજુ એવી જગ્યા હજુ અનએક્સપ્લોર્ડ. જેવી કે જેમ કે તમે હિંગોલગઢ એક જગ્યા છે. ક્યાં આવ્યું? આપણે ચોટીલા, જસદણ નામ સાંભળ્યું? હા. હા, ત્યાં હિંગોલગઢ સેન્ચુરી છે. તો એ બી એક સરસ જગ્યા છે જ્યાં બર્ડિંગ, જે બર્ડ વોચર્સ માટે છે, ખાસ વાઇલ્ડ લાઈફ માટે. પ્લસ ત્યાં એક પછી વાઇલ્ડ પાંચાલ કરીને જગ્યા છે જે ચોટીલાથી પાછળની સાઈડ છે. તમે જૂનું પેલું વિન્ડોઝ XP આવતું હતું, ગ્રીન કલરનું પેલું એક
ડેસ્કટોપ Yes. વોલપેપર આવતું, યસ, બસ એ ત્યાંથી ઉઠાવ્યું હોય ને એવું લાગે. ગ્રાસ વાળું. આખું ગ્રાસ લેન્ડ છે, બિલકુલ. પવન ચક્કીઓ છે, ઓકે. અને બહુ જ સારી જગ્યા છે. હમ, હમ, એટલે હમ, ઘણા હમ. લોકોને નથી ખબર, અને હું કહું તો સેફ જગ્યા છે. ઓકે, ફરવા જેવી પરિવાર સાથે. હા, પરિવાર સાથે તમે એક દિવસ તમે જસ્ટ વિઝિટ કરીને પાછા આવો જી, તો સારી જગ્યા છે. બસ એ કચરો ના કરે ત્યાં સુધી. સાચી વાત છે. બેસ્ટ કે વસ્તુ એ છે. બેસ્ટ વસ્તુ એ કે આપણા ત્યાં ઘણા લોકો ભણેલા ગણેલા લોકો જ કચરો કરી રહ્યા છે. હું તો ચોખ્ખું કહું, હમ. બરાબર છે કે ભાઈ કરશે લોકો સાફ, એ હા. કરશે નોટ જસ્ટ એ વસ્તુ નથી એમ. નથી. આપણા ઘરે લોકો કે ભાઈ કચરો વાળવા તો આવે જ છે ને, આવે. પણ એમાં તમે એટલીસ્ટ તમને ડોલો આપી છે નહીં, હા. આપણે એટલીસ્ટ એમાં ભેગી કરીને તો આપો. ભેગી કરીને તો આપો. એના વસ્તુ છે કે ભાઈ સાચી આપણને ખબર છે, પણ આપણે જ બી જેટલો ઓછો કચરો કરીએ તો એ લોકો માટે બી સારું, એ નેચર માટે બી સારું. બિલકુલ, બિલકુલ, બિલકુલ. જે પ્રમાણે અત્યારે મોસમ ચાલે છે, ફૂલ વરસાદી માહોલ છે. અ, પશ્ચિમ ગુજરાતમાં બી ખાસો એવો વરસાદ પડ્યો છે, બહુ જ. દક્ષિણ ગુજરાતમાં ખાસો એવો છે. તમારા મતે અત્યારે ટ્રેક માટે કે ટૂર માટે સારી જગ્યાઓ કઈ હોય છે કે ગુજરાતમાં? ગુજરાતમાં તો ઘણી બધી જગ્યા છે, જેમ કે બાકોર કરીને જગ્યા છે. બાકોર અમે લોકો લઈ જઈએ છીએ, અમે લોકો જઈએ છીએ. જી. ઘણે અનએક્સપ્લોર તો Okay. નથી, હવે ને છેલ્લા 4-5 વર્ષથી એક્સપ્લોર થઈ ગયા. ઓકે. એની પહેલા મોસ્ટલી લોકોને પોલો ફોરેસ્ટ ખબર હતી, અને અત્યારે સાપુતારા છે, ડાંગ છે, તો ઘણી બધી જગ્યાઓ છે મોન્સૂનમાં જે જઈ શકાય. આપણે જાંબુઘોડા છે ગુજરાતમાં છે. ગુજરાત બી લોકો એક્સપ્લોર કરવા આવે છે બહારથી. ગીર બી જઈ શકાય અત્યારે. ગીર બી જઈ શકાય 100%. ભલે સેન્ચુરી બંધ છે, બટ ગીરની જે મજા છે અત્યારે, મેં રિસન્ટલી એક કામથી જઈને આવ્યો, હા. તો ગીરમાં બી જેની ટ્રેન છે જી. લોકલ જૂના જમાનાની, હા, હા, હા. અમે એમાં બી ફર્યા. વાહ. એ ટ્રેન બી તમે અલગ અલગ નાના 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 નેસડા જે કે હા, હા, હા. એ લોકો એના કવર કરી રહ્યા છે. તો ગીર બી અત્યારે મોન્સૂનમાં બહુ જ બ્યુટીફુલ છે. બિલકુલ. ને ગુજરાતની બહાર જવું હોય તો નોર્થમાં કે સાઉથમાં તો કઈ જગ્યા પ્રિફર કરો, ને કઈ જગ્યા લોકોને તમે એવું કહો કે અત્યારે ના જતા? હા, મોસ્ટલી મોન્સૂનમાં સાઉથ થોડુંક એવોઇડ કરવું જોઈએ. ઓકે. બિકોઝ હ્યુમિડિટીના કારણે દરિયાકાંઠાના વિસ્તાર થોડાક એવોઇડ કરવા જોઈએ. બિલકુલ. અને જંગલો એક્સપ્લોર કરો 100%. જી. બરાબર, બટ પ્રોપર ગાઈડ સાથે. ગાઈડ સાથે. બિલકુલ. હું ને ઓલવેઝ કહું છું કે પ્રોપર ગાઈડ સાથે કોઈ બી તમે જગ્યાએ જાઓ છો, જી. ત્યાંના લોકલને હંમેશા સાથે રાખો. શું રીઝનથી? મોસ્ટલી રીઝન એ છે કે તમે કોઈ બી જંગલમાં જાઓ છો, બરાબર છે, તમે ક્યાંક ખોવાઈ ગયા, બરાબર છે, તમે જેમ કે ઘણા બધા વ્લોગ્સ બધા બનાવી રહ્યા છે, જી. બરાબર છે, વ્લોગ્સ જોઈને જાય ચલો આ તો જવું જોઈએ, આમ છે તેમ છે, બટ એ લોકોએ બી ક્યાંક ને ક્યાંક ગાઈડ રાખ્યા છે, બરાબર છે, ક્યાંક ને ક્યાંક એ લોકો બી કંઈક શીખીને ગયા છે, જોઈને ગયા છે, એક્સપિરિયન્સ લીધો છે એ લોકોએ, ત્યારે એ લોકો ગયા છે. બિલકુલ. બરાબર છે. ખાસ કે જંગલમાં તમે ખોવાઈ ના જાઓ, જી. કે કારણ કે ઘણી જગ્યાએ ટાવર નથી આવતા, બરાબર છે, તો એ બી મેઇન છે કે નેટવર્ક નથી આવતો, તમે ક્યાં જશો જંગલમાં? જંગલમાં તમને ઘડીકમાં અંધારું થઈ જશે, ખબર નહીં પડે. માઉન્ટેન્સમાં જાઓ તમે 5 વાગે તો અંધારું થઈ જાય. હા. અને સવારે 4, 4:30, 5 વાગે અજવાળું થઈ જાય. તો ત્યારે ગાઈડની જરૂર. ગાઈડ હું કોઈ બી જગ્યાએ હું કહું કે કોઈ બી જગ્યાએ જાઓ, ગુજરાતમાં જાઓ છો, ક્યાંય બી જાઓ, ગાઈડ મેન્ડેટરી છે. એક વાત તમને ખબર, તમે એક જ માણસ કે બ્લોગર કે ટ્રાવેલર કે ટ્રેકર મેં એવા જોયા છે, મેં ઘણા જ વિડીયો જોયા છે લોકોના બ્લોગના, મોટા મોટા. દે આર અવોઇડિંગ ગાઈડ્સ, કે તમે જાતે બી જઈ શકો છો ને બધું કરી શકો છો, અને અહીંયાથી અહીંયા જાઓ, અહીંયાથી અહીંયા જાઓ, જેમ તમે વાત કરી. તમે એક જ એવા માણસ છો જેણે મને એવું કીધું હોય કે ગાઈડની જરૂર પડે ને પડે. ગાઈડ જરૂરી છે, કારણ કે ગાઈડ તમને પ્રોપર રસ્તો બતાવશે, બરોબર છે, ત્યાંનું લોકલ ફૂડ છે તમને ખવડાવશે, કદાચ ગાઈડ સારો છે ને તો તમારે ઘેર બી લઈ જશે. અને ઘણા એવા એક્સપિરિયન્સ છે, ઘણા ગાઈડ ભૈયા હમારે ઘર આઈએ, ગ્રુપ, અમે ઘણી ગ્રુપ લઈ ગયા તો ગ્રુપ ઘરે લઈ જાય, ચા પીવડાવે. ગીરની વાત કરું તો ઘણા મારા લોકલ ફ્રેન્ડ્સ છે, તમે ગીરમાં જાઓ ને નેસડાની જે શુદ્ધ પેલી કે ને ભેંસની જે તમે ચા ના પીઓ, મજા આવે ને, આખા દૂધની ચા. બિલકુલ. એ જે વાઇબ છે ને, એ જે લોકલ વાઇબ છે ને, અલગ છે. જેમ કે અમે જેસલમેર જઈએ છીએ, બરોબર, હું આઈ થિંક હું બહુ જ આમ ગણાય નહીં એટલી વખત જેસલમેર ગયો છું, બરાબર, પણ હવે મને આખો એનો ફોર્ટમાં શું છે મને ખબર છે, બટ નહીં, ગાઈડ નહીં રાખવાનું. ગાઈડ, મારો ત્યાંનો જે ગાઈડ છે ને, એનું ઘર ફોર્ટમાં છે. વાહ. બરોબર. શું વાત છે. તો ઘણી વાર એ ઘર બી જોવાની તમને એક મજા આવે. એ અમારા જે જોડે આવ્યા હોય ને ફરવા માટે, એ લોકો ચલો તમને અમારું ઘર બતાવો.
જે એ ઘર બતાવે ફોર્ટની અંદર એ કઈ રીતે રહે છે, બરાબર છે, એ લોકોનું ઘર કેવું છે. બહારથી તમને એક દરવાજો લાગે, હા પણ અંદર જાઓ એટલે એ લોકોને એકદમ પ્રોપર ગોઠવેલા રૂમ્સ, બેડ, નીચે એનો બેડરૂમ એનો ભોયરામાં છે. શું વાત છે. બેડરૂમ એનો ભોયરામાં છે, હા, ઉપર એનો બેડ, વોશરૂમ ને બધું પ્રોપર છે. બિલકુલ તો એ તમને લોકલમાં એ મજા આવે. મજા આવે. કે અને બીજું કે તમને મારી વાત કરું, હું વેલી ઓફ ફ્લાવર્સ ગયો હતો, હમ બરોબર છે. જી તો ત્યાંને મારા જોડે લોકલ ગાઈડ, એ લોકો ફરજિયાત છે. ઓકે. લોકલ ગાઈડ તમારે ફરજિયાત રાખવો જ પડે. હમ એ લોકો પોતાના વોકી ટોકીઝ ને બધું લઈને આવે. બિલકુલ સેફટી. સેફટી, યસ. બિલકુલ. તો ત્યારે મને ગાઈડની જે કે ને જે જરૂરિયાત જી. મને ત્યારે બી આમ એકવાર અનુભવાઈ ગયું. કે અમે લોકો વેલી ઓફ ફ્લાવર્સ ગયા, હું મારી બર્થડે દિવસે જ ગયો હતો. બિલકુલ. 2 વર્ષ પહેલા. તો અમે લોકો વેલી ઓફ ફ્લાવર્સનો ટ્રેક કર્યો. જી. અને દિવસે તો એકદમ સરસ તડકો, મજાની લાઈફ. બિલકુલ. બધા અમે ઝરણામાં પાણી ભરતા ભરતા ગયા પીવા. વાહ. હું બી સોલો જ ગયો હતો, અહીંથી ત્યાં એકલો ગયો હતો. હા. અને ત્યાં પછી કેવું કે અમુક હોસ્ટેલે કે નાનું હતું, જી. કે 5-6 જણા ભેગા થયા, જી. બધા સોલો, હું કોઈ નથી ઓળખતો. ઓકે. બરાબર છે. અને બધા ભેગા થયા, પછી આપણે ગાઈડ કરીએ, ગાઈડ લીધો અને પછી અમે ગયા. અમે ગયા આગળ. હવે ત્યાં છે ને વેલી ઓફ ફ્લાવર્સમાં છેક નદી છે, એ રિવર સુધી છેક જવાનું, અડી છૂટા. અને ત્યાંથી પાછા આવતા હતા અને વાદળ ફાટ્યું. અને અમને વાત મળી કે ભાઈ આગળ વાદળ ફાટ્યું છે, અમે જે બ્રિજ ક્રોસ કર્યો તે બી નીકળી ગયો. તો પછી અમારી જોડે લોકલ હતા. ઓકે. અમે ફટાફટ રિટર્ન આવતા હતા અને અમે પેક લંચમાં પુલાવ ને એવું આપી દીધું. તો પહેલાં આપણે ખાઈ લઈએ, કારણ કે તમારું આવું કંઈક થાય ને તમારું માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય. એ ટાઈમે તમારે એકદમ કામ રહેવું પડે કે ભાઈ ના વેટ, આપણી જોડે બધું જ છે. કારણ કે હું બી ઓલવેઝ ક્યાંય બી જઈએ ને તો પાણી બોટલ છે, થોડોક નાસ્તો છે, એ હંમેશા બેગમાં જોડે રાખવાનું. હું ક્યાંય બી જાઉં ને મારી જોડે એક બેગ હોય, બરાબર. ઘણા કહે કે તું એ ડોરેમોન જેવી બેગ છે. એમાંથી બધું નીકળે. એ તારે બેગમાંથી ખાવાનું નીકળે, મેડિસિન નીકળે, બધું જ નીકળે. પ્રો ટ્રેકર. હા, બેગ હંમેશા હોય જોડે. ઘણા કહે શું બેગ લઈ લઈને જાય, મારું બેગ એટલું કામ આવે મને ખબર છે. સાચી વાત. મને બી આવે, બીજા લોકોની બેગમાં કામ આવે. તો અમે લોકો ખાધું પહેલા, પછી પાછળ આવતા, પછી અમે જ્યાં પાણી પીતા હતા ને ત્યાં જ આખો ફ્લો પાણીનો આવ્યો. બરાબર. એટલે હવે એને ક્રોસ કેમનું કરું? પછી મારી જોડે ગાઈડ જે લોકલ હતો, એને SDRF ની ટીમને લોકલ ત્યાં વાત કરી કે મેં આવી રીતે ફસાયા છીએ, તો કે મેં શું કરવું એમ. તો કે કઈ વાંધો નહીં, તમે વેઇટ કરો, બરાબર, તમે જ્યાં છો ત્યાં જ રહો. કારણ કે અમારી જોડે બીજા આઈ થિંક અમે 60-70 જણા હતા, અલગ અલગ કંપનીઝ વાળાને બધા. તો લોકલ્સ બી હતા ત્યાં. તમે વેઇટ કરો, ઓકે વાંધો નહીં કે. પછી એ લોકો હેલિકોપ્ટર લઈને, એ કે તમે હેલિકોપ્ટર લઈને જોઈશું ને તમને લઈ જઈશું એમ. બટ અમારી જોડે બીજા બી લોકલ્સ હતા, થોડો ફ્લો ઓછો થયો. અને બીજા ગાઈડ્સ બી હતા સારા સારા, જે રેગ્યુલર ત્યાં ટ્રેક્સ કરે છે. એ લોકોએ પછી પથ્થર ઉપર ઊભા રહ્યા અને એમ કહે ને કે ક્રોસ કરાવ્યું બધાને. જે વોટરફોલ આવતો હતો ક્રોસ કરાવ્યું એકદમ સેફટી સાથે. બિલકુલ. ઘણા લોકો સ્ટીક લઈને ચાલતા, તમે સ્ટીક મૂકી દો, તમારા 2 હાથ ખુલ્લા રાખવા જોઈએ, બરાબર છે. તો એક એક કરીને લોકોએ કાઢ્યા. મન તો આમ કરીને ઊંચો જ મૂકી દીધો હતો. તમને આ બધા એસે કરકે એસે ડાલ દેંગે. હા વાંધો નહીં, એ મારા માટે બી સારો છે. તો મૂકી દીધો પેલી બાજુ. અને પછી પ્રોપર આયા. પછી SDRF ની ટીમ ત્યાં આવી ગઈ હતી, જ્યાં બ્રિજ તૂટી ગયો હતો. એ લોકોએ ત્યાં રેલિંગ કરી. તો આ ટાઈમે મને લાગ્યું કે નહીં, ગાઈડ ઇઝ મેન્ડેટરી. જોઈએ 100% ગાઈડ જોઈએ. કે એ ક્યાંય બી કોઈ બી તકલીફ હશે ને, લોકલ હશે ને તમને કાઢી આપશે. એને ખ્યાલ હોય. યસ. એને ઇવન લોકલ રસ્તા બી ખ્યાલ હોય. હા, લોકલ રસ્તા ખબર હોય, ક્યાંથી કયો રસ્તો કાઢો. જંગલને જાણતા હોય, પહાડોને જાણતા હોય. ભૂમિઓ હોય એનો ત્યાં. હા, સાચી વાત. જેમ કે આપણને કોઈ ગાંધીનગર આવે ને, બરાબર, આપણે ગમે ત્યાંથી કાઢી લઈએ. કોઈ નવું આવે ને તો ખોવાઈ જાય, સર્કલોમાં ખોવાઈ જાય. એના જીરોથી નીકળીને ઘર જીરો જ આવે પાછા. હા, આપણે એવું ગાંધીનગર ક્યાં જવું, આપણે કે આ સર્કલ સાહેબ બધું ખુદ દેખાય. એના જેવું વસ્તુ છે. સર, તમે જે વાદળ ફાટવાની વાત કરી, હા, મારા મનમાં એક સવાલ આવે છે કે તમે બધું ટ્રેક કરેલા છે, ટૂર્સ કરેલા છે, તમને ખ્યાલ હશે કે નેચર કેટલું ડેન્જરસ હોઈ શકે? નેચર 100% ડેન્જર છે, બરાબર. કે એક વસ્તુ છે કે અમે ઓલવેઝ કહીએ છીએ બધાને ટ્રેકિંગમાં જઈએ ને, કે તમે જેટલી નેચરની રિસ્પેક્ટ કરશો ને, એટલું નેચર તમારી રિસ્પેક્ટ કરશે. આ વસ્તુ છે, બરાબર છે. પ્લસ કે
મેં લોકલ ગાઈડ કેમ કીધું હમ, કે તમને એક સાચવશે, બરોબર છે, બિલકુલ. કે તમને કઈ જગ્યાએ જવું, તમારી જોડે કયો રસ્તો છે, કારણ કે ઘણી વાદળ ફાટવું છે, લેન્ડસ્લાઇડ થવું છે, ઘણી બધી વસ્તુઓ છે, હમ, બરાબર છે, કે કુદરત જે રીતે અત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તમે હા. જોવા વલ જે સ્નોફોલ નવેમ્બર એન્ડિંગમાં કે ડિસેમ્બરમાં થવો જોઈએ એ હવે જાન્યુઆરીમાં ચાલુ થઈ જાય છે, બરાબર. લાસ્ટ વાત કરું, મારે વિન્ટર સ્પીતિ વેલી હું બહુ ગયો છું, હા, બરોબર છે, હા. તો મારે સ્પીતિ વેલી જવાનું તો અમે ન્યૂ યરમાં ગયા, બરોબર. ન્યૂ યર મીન્સ એટલે ઠંડી, -20 -25 ડિગ્રી, હોય હોય. બરોબર. તો એ વખતે સ્નો હોય હંમેશા. ક્રિસમસ મીન્સ શેના માટે ફેમસ છે કે સ્નોફોલ થતો હોય, Snowfall, yes. લોકો એન્જોય કરે, હા, બરોબર છે. yes. હવે એ ટાઈમે બી સ્નો નહીં, 26 જાન્યુઆરી પછી સ્નોફોલ ચાલુ થયો. ઓહો. એટલે તમે વિચાર કરો, જ્યાં નવેમ્બર એન્ડમાં થતો હતો કે નવેમ્બરમાં થતો હતો, એ જાન્યુઆરી એન્ડમાં આવી ગયો, આખો 1.5 મહિના ખેંચાઈ ગયું. 1.5 મહિનો ખેંચાઈ ગયો, હમ, બરોબર. એપ્રિલમાં બી સ્નોફોલ થયો છે, જે અટલ ટનલ ને બધું છે મનાલીમાં, હા, તો એપ્રિલમાં બી સ્નોફોલ થયો છે, હમ, બહુ જ લેટ થઈ ગયો છે, બિલકુલ. કારણ કે સ્નોફોલ બી પ્રોપર ટાઈમે થવું ને એ માઉન્ટેન્સ વાળા માટે ભગવાન કહેવાય, બિલકુલ. બીકોઝ સ્નોફોલ એમના માટે પાણી લાવે, હા, પાણી આવશે તો પીવા મળશે, ખેતી કરશે, ખેતી કરે. બરોબર છે. હું વિન્ટરના ટાઈમે અમે કાઝા હતા, હમ, વિચાર કરો, અમે 14,000 ફીટે સ્ટે છે અમારો, હમ. ત્યાં ટેન્કર મંગાવવા પડ્યા પાણી માટે, પીવાનું પાણી નો પીવાનું પાણી નહીં, શું કરો તમે? ક્લાઇમેટ ચેન્જ ની અસર. 100% લોકો કે પહાડમાં તો કે મિનરલ વોટર આવે ને આમ આવે, ભાઈ એના માટે બી જોઈએ, એફર્ટ લાગે. એફર્ટ લાગે. બિલકુલ સાચી વાત છે. હમણાં લાસ્ટ મહાશિવરાત્રીએ ચોપટા ગયો હતો ઋષિકેશ, હા, બરોબર છે સ્નો, ઢગલો સ્નો છે, હમ, પણ એને બી ડાયરેક્ટ તો ના પીવાય ને, ના પીવાય ના. ત્યાં બી પાણી નતું એમ. બિલકુલ. અમે સારી ગામમાં હતા, સર પ્લીઝ મૂવ મત ધોના, હા, કેવું પાણી નહીં સર. બિચારાઓ. એટલે આવું શું છે આપણા સ્વાર્થનો કેવડો મોટો અસર પડે છે. 100%. અમે તો 100% બધાને જ કહીએ છીએ, અમારા ટ્રેકમાં બી કોઈ બી આવે, પ્લીઝ પ્લાસ્ટિકનો યુઝ ના કરો. અમે ઘણીવાર ટ્રેક્સમાં જઈએ તો અમે લોકોએ કચરો બી ઉપાડ્યો છે, પણ હા સાલું બીજા અઠવાડિયા મહિના પછી જોઈએ એનું એ જ હોય, એનું એ જ એમ આપણને અંદર શું કરીશું એમ, આપણે જ નહીં સમજતા. લોકો નહીં સુધરે. સાચી એટલે વાત. એ જ વસ્તુ એ કે પોતે સમજવું પડે પહેલા, હંમેશા એ બિલકુલ, વસ્તુ બિલકુલ. છે યાર. સર તમે જેસલમેરની વાત કરીને તો મને એક વસ્તુ યાદ આવ્યું કે ત્યાંથી આગળ થોડું યા તો આજુબાજુ ફૂલધરા ગામ છે, જેની હિસ્ટ્રી કાફી હોન્ટેડ યા તો ભૂતિયા હિસ્ટ્રી છે. બહુ જ આખું ગામ યસ, ટોપ 10 માં આવે છે, હા. વર્લ્ડના ટોપ 10 હોન્ટેડ વિલેજીસ. એના વિશે અમને હિસ્ટ્રી જણાવો. હવે એની હિસ્ટ્રી તો ઘણી બધી અલગ અલગ છે, ઓકે. બરોબર છે, અલગ અલગ ગાઈડ્સને અલગ અલગ કહે છે, હમ, બરોબર. મેં જેટલું સાંભળ્યું છે એટલું એવું છે કે ત્યાંના જે રાજા મહારાજા જે હતા, રાજા સાલેમ સિંહ કરીને કોઈ હતું, દિવાન હતો ત્યાંનો, બરાબર. તો એ આખું પાલીવાલ બ્રાહ્મણનું ગામ હતું, ઓકે. જે કુલધરા. જી. તો ત્યાં એક સાથે 82-84 ગામ હતા, હમ, તો પાલીવાલ બ્રાહ્મણનું ગામ હતું એ. હમ, અને એ ગામમાં એવું હતું કે વસૂલી કરવા, મીન્સ આપણે કઈ વસૂલી ભાઈ, હા હા, પેલો ટેક્સ. ટેક્સ, ત્યારનો. કર ઉઘરાવા, હા યસ. હા. તો એ ગામમાં જ હતા અને ત્યાંની છોકરી એમને પસંદ આવી ગઈ, ઓકે. બ્રાહ્મણની. બરાબર. તો એ કે મારે હવે આની જોડે લગ્ન હમ, કરવા. હમ, હમ, તો હવે એ વર્ષે એ મીન્સ એ ટાઈમે તો કાસ્ટિઝમ ને ઘણું બધું, અત્યારે બી તમે હા, હા, નાના નાના હા. ગામમાં જો કાસ્ટિઝમ, છે 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 તો છે. કે નહીં મેળ પડે એમ. હમ, હમ. એટલે હવે આ ગામવાળાએ એ વસ્તુ મેં ફેક્ટ છે કે છોકરીઓ વિશે મીન્સ જે કેર કરવું, બરોબર છે, એ વસ્તુ એ ટાઈમે હતી. હતી. ગામવાળા ભેગા થયા, હમ, બરોબર, કે હવે આપણે કરવું શું, હમ, કે આને લઈને ભાગી જઈશું, હમ, હમ. બરાબર છે, તો બી પેલો રાજા છે, જી. એ તો પાછળ આવશે, જી. બરાબર, અને કાં તો માતા પિતાને મારીને ગામને લૂંટી જશે કે લૂંટી કંઈ બી જશે. કરશે, હા, સાચી બરાબર, વાત. એ વસ્તુ થશે. હમ, પછી એ લોકો એક કઠોર નિર્ણય લીધો કે આ છોકરીને એના મમ્મી પપ્પાએ કીધું કે આપણે અહીંયા જ એને મારી નાખીએ, અને એવું છે, એવું કહે છે કે ભાઈ એના લોહીના ટીપા આખા ગામમાં કરી દીધા, ને ગામ શ્રાપિત કર્યું. ઓહ. ઘણા એવું કહે છે કે હન્ટેડ વિલમ તમને હેરાન કર, આજ સુધી તમે કે એવું નહીં સાંભળ્યું કે એ લોકોએ કોઈ હેરાન કર્યું છે. એ ગામને શ્રાપિત એવું કર્યું છે કે એ વસવા નહીં દે, રિબિલ્ડ નહીં થવા દે, સમજાઈ ગયું. એવું કહે છે. બાકી એક એ વખતે ટોટલ આઈ થિંક 82-84 ગામ એક જ રાતમાં ખાલી થઈ ગયા, અને હજુ સુધી નહીં ખબર પડી એ લોકો ક્યાં ગયા. તમે ગયા છો ત્યાં?
હા હું બહુ બધી વખત ગયો છું એ ગામે. કોઈ એવી એનર્જી ફીલ થાય ખરી? હજુ સુધી એવું કોઈ એનર્જી ફીલ નહીં થઈ, બટ મેં એવું સાંભળ્યું છે, મેં વિડીયોઝ બી એક બે જોયા છે કે લોકો રાત્રે ગયા છે અને એક પેલું કે ને કે મેગ્નેટિક વેવ્સ હા 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 એ લોકોને મળ્યા છે. યસ. ઘણા મૂવીઝના શૂટિંગ, ઢગલો મૂવીના શૂટિંગ ત્યાં હા થયા હા ત્યાં થયા, છે. સાચી કચ્ચે વાત. ધાગે છે, બિલકુલ. બહુ બધા મૂવીના શૂટિંગ ત્યાં થયા છે. બિલકુલ. તો સાઉથના મૂવીઝ તમે જુઓ હા. કેટલા બધા થયા છે. ઘણા બધા. થીરમ નામ છે, ઘણા બધા મૂવીઝ છે. શૂટિંગ થાય જ છે ત્યાં. બિલકુલ. એવું નથી કે કોઈને હેરાન કરે છે. ભાઈ મરુ મહોત્સવ ફેમસ હા. ડેઝર્ટ ફેસ્ટિવલ હા હા હા. કુલધરામાં થાય જ છે. શું વાત છે? હા, રાતે બી? રાતે બી લોકો જાય છે. હા. નોર્મલી ડેઝમાં એવું છે કે ભાઈ 6 વાગ્યા પછી એન્ટ્રી નથી. નથી. હા. યસ. તો એ છે કે ભાઈ ત્યાંની એક પરંપરા છે કે આપણે લોકલ, આપણે ઓલવેઝ વી સપોર્ટ લોકલ. હા હા હા. બરોબર. યસ. અને એ લોકોની જે ભાવનાઓ હોય આપણે એ લોકોની કદર કરવાની હંમેશા. કે ભાઈ એમ કે સર અમારા 9-10 વાગ્યા પછી નહીં જવાનું. નહીં જવાનું, સાચી વાત. કોઈની પેલું કે ને કે ભાવનાઓને ઠેસ નહીં પહોંચાડો. ભલે આપણે ગમે તેમ હોય કે ભાઈ ના મને તો કંઈ ના થાય, પણ નહીં, લોકલને તકલીફ થાય નહીં કરવાનું. કારણ કે ઘણી બધી તમે કચ્છમાં બી જાઓ, હા, જેમ કે પેલું મૂવી આવ્યું હતું, ઘણા બધા હેલ્લારો હતું. હેલારો, હા. એ બી એક ગામનું જ હતું, બરાબર. બિલકુલ. તો એ જ વસ્તુ કે કોઈના ગામમાં આપણે ઠેસ નહીં પહોંચાડો. નહીં પહોંચાડો. સાચી વાત. એ લોકોની જે બી રીતિ રિવાજો હોય એને માનવા. ઓલવેઝ રિસ્પેક્ટ ધેમ. બિલકુલ બિલકુલ. ઓલવેઝ રિસ્પેક્ટ. આપણે આપણા નિયમ ઠીક છે, બટ એ Yes. લોકોના જે હોય તે પહેલા. 100%, 100%. બિલકુલ. ઘણા કે ભાઈ આ કલરના કપડાં નહીં પહેરવાના, આ નહીં પહેરવાના. ઘણી બધી જગ્યાએ છે નહીં પહેરવાના. નહીં પહેરવાના. સિમ્પલ. સિમ્પલ નહીં પહેરવાના. શું વાંધો છે? આખું ગામ ભેગું થઈને મારે એને કરતા નહીં પહેરવાના. નહીં પહેરવાના. શું વાંધો? કારણ કે એ લોકો તો ઘણા વાયલન્ટ હોય. 100%, 100%. બિલકુલ સર. સર, એક સવાલ હતો ટ્રેકિંગ બાબતે. હા. કે ઘણા લોકો હોય છે ને કે એ લોકો રીલ્સ જોઈ, વિડીયોઝ જોઈને પછી જાતે એકલા જતા, આમાં તો કશું નથી, એક બેગ પેક કરી 2-3 વસ્તુઓ લીધી ને ચાલતા થઈ જાય, બરાબર. ગ્રુપ વિના જાય, ગાઈડ્સ વિના જતા રહે. હા. આ કેટલું ખતરનાક સાબિત થાય એ લોકો માટે? ખતરનાક સાબિત એટલે એમનો જીવ બી જતો રહે એટલે સુધી ખતરનાક સાબિત છે, બરોબર છે. ઘણા લોકો બાઇક રાઇડ બી કરે છે સોલો. હા, બરોબર છે, પણ એ બી ઘણું બધું સેફટી સાથે કરે છે. બરાબર. બરોબર છે. રીલ્સ ને બધું તો જોઈને લોકો જાય, ચલો આ તમે ઘણીવાર તમે રીલ્સ બી જોઈ હશે. હા. પહેલા તમને સારું સારું બતાવશે, પછી એને BTS બતાવશે. BTS બતાવે. હા. બરાબર. હા. કે બાઇક લઈને જતો, વાવ, કે તમે લદ્દાખની રીલ્સ જુઓ, હા. સ્પીતિની રીલ્સ જુઓ, જુઓ. અરે ભાઈ જન્નત છે. અરે પણ એની પાછળ એ લોકોએ કેટલું બધું સહન કર્યું હોય. સહન કર્યું. બરાબર. જેમ કે મેં તમને કીધું -20, -25 ડિગ્રી હતું, બરોબર છે. તમે મારી રીલ્સ જોશો, ભાઈ ના, અરે યાર જોરદાર જગ્યા યાર, રીલ બહુ જોવામાં ઠંડી ફીલ ના થાય. રીલ્સ રાત્રે -25, -20, બરાબર. સવારે પેલું પાણી જામી ગયું હોય, બરોબર, એને ખાડો કરીને પછી એમ તમે પાણી ગરમ કરવું પડે, પીવું પડે, હા. તમારી તબિયત સાચવવી પડે. બિલકુલ. એટલે ઘણું બધું છે. તમે રીલ્સમાં જો ઘણા છોકરાઓ છે કે ભાઈ જેકેટ બેકેટની શું જરૂર, ભાઈ પડે, નેચર છે, કુદરત છે. કોઈ દિવસ કુદરતને અંડર એસ્ટિમેટ નહીં કરવાની. 100% ની આ વાત છે, બરાબર છે. માઉન્ટેન્સમાં તમે જે જુઓ તો લોકો એવરેસ્ટ માટે જાય છે, બેઝ કેમ્પ માટે જાય છે, બરાબર છે. ઘણી સૌથી વધારે કેઝ્યુલિટીઝ હંમેશા રિટર્ન આવવામાં થાય, નીચે ઉતરતી વખત. એનું શું રીઝન કે એક તો તમારો ઓવર કોન્ફિડન્સ આવી જાય. હા, મેં કરી લીધું, ચડીને આવતા હોય એટલે. યસ, હું કરી લીધું. નહીં. પ્લસ કે તમે જ્યારે રિટર્ન આવી રહ્યા છો, તમે સ્પીડમાં આવી રહ્યા છો, તમે ઉતરી રહ્યા છો, હા, તમારો પગ ક્યાંક ઠેસ વાગી ગઈ, એક જ સ્ટેપની ભૂલ બતાવી જાય, જસ્ટ વિધિન અ સેકન્ડ્સમાં તમે ગાયબ થઈ જશો. માઉન્ટેનમાં નિયમ છે, તમારી બોડી પાછી નહીં આવે, ત્યાં જ રહેશે. કારણ કે બોડી પાછી લાવવાના બી એટલા એક્સપેન્સ છે. મેક્સિમમ તમે જોજો, ઘણા રીલ્સ બી વાયરલ થઈ હતી કે ભાઈ એવરેસ્ટ માટે લાઈન લાગી હતી, બરોબર છે. તો એ બહુ ધ્યાન રાખવું પડે. જેમ કે ઘણા વોટરફોલ્સ છે અત્યારે મહારાષ્ટ્રમાં, ઘણા બધા વોટરફોલ્સ, એટલા બહુ બ્યુટીફુલ જગ્યા છે, તો લોકો અત્યારે જઈ રહ્યા છે, બિલકુલ, બરોબર. પણ સામે કેઝ્યુલિટીઝ બી થાય છે. જેમ ફરીથી આવી ગયું ગાઈડ. હા, એક્ઝેક્ટલી, યસ. ગાઈડ તમને એક ટાઈમે કહેશે, સર મેમ પ્લીઝ ત્યાં ના જશો, ત્યાં સ્લીપ થઈ જશે, પડી જશો. બિલકુલ. હમણાંના રિસન્ટે કોઈ કિસ્સો હતો, કોઈ લેડી એક્સપાયર થઈ ગઈ? હા, એટલે ઘણા બધા કિસ્સા છે. લેડીઝ છે થયા છે, ફેમિલી બી ઘણા, આખું ફેમિલી તણાઈ ગયું. યસ, એટલે એ જ વસ્તુ છે. તમારે ધ્યાન રાખવું જોઈએ. ઘણા નહીં સેલ્ફી લેવા ગયા પડી ગયું, બરાબર છે. આની વસ્તુથી મને હંમેશા આપણા સાઈડ મિરરમાં રખેલું હોય, બરાબર.
કે ઓબ્જેક્ટ્સ વાળી આખી લાઈન હા હોય, હા હા ક્લોઝર જઈને દેખાય છે આપી એનાથી વધારે નજીક હા છે નજીક છે. સાચી વાત છે, મોત દેખાય છે એનાથી વધારે નજીક હા છે. એટલે એ જ તમને બતાવ, એક સાઈડ મિરર બી કે જ છે કે એમને એમ નહીં લખેલું, નહીં લખેલું, સાચી વાત છે, બરાબર છે, બહુ સાચી વાત. કે પેલો પાછળ છે, બરાબર છે, હા. એ ગમે ત્યારે આવી જશે આગળ. તમને દેખાય છે એનાથી વધારે નજીક છે. હા સાચી વાત. એટલે હા. એટલે એમાં છે એ વસ્તુ ધ્યાન રાખવું જ પડે. હમ. તમારો પગ સ્લીપ થઈ ગયો, તમે કહો ના ભાઈ 20-25 હજારના શૂઝ પહેર્યા છે, બરોબર, એ નથી, એ લપસે જ, 20-25 સેકન્ડે ના લાગે. ના લાગે, સાચી વાત. બરાબર છે. પેલો કે મેં તો વોટરપ્રૂફ શૂઝ પહેર્યા છે, બરાબર, હા. નીચેથી વોટરપ્રૂફ છે, બરાબર છે, ઉપરથી તો પાણી જવાનું જ છે. ઉપરથી તો ખુલ્લા જ છે. સાચી વાત છે. એ રેલો તો નીચે પાણી જવાનું જ જવાનું છે. જ છે. તો બેઝિકલી આવી રીતના ટૂંકમાં કહેવાય તો છપરી વેડા નહીં કરવા. છપરી વેડા 100% છપરી વેડા નહીં કરવાના. અને રીલ્સ ને હંમેશા હું કહું છું બહુ જ સેફટી રાખવી પડે, બરોબર છે. ઘણા ચાલુ બાઈકે કે શૂટ કરતા હોય છે, બરોબર, કે ચાલુ ગાડીએ શૂટ કરતા હોય છે, અમુક સ્નેપ લેતા હોય છે. તો સ્નેપચેટનો જમાનો સખત ચાલી રહ્યું છે, રીલ્સ ને બધું, બરોબર. હું સેફ રાખો, સેફ રહો. ઘણાની સ્પીડમાં ચલાવતા હોય, સ્નેપ લેતા હોય, બરાબર છે. ઘણા બધા વિડીયોઝ બી આવે છે, લાઈવ એક્સિડન્ટ જોવા મળે છે, બરાબર, વિડીયોઝમાં. કારણ કે એ ક્યાંક ને ક્યાંક એક 5 સેકન્ડનું ધ્યાન ગયું હોય, બરાબર. ગવર્મેન્ટ જે બોર્ડ લગાવે છે, ભાઈ ડ્રાઈવ કરતી વખતે તમે મોબાઈલ ના જુઓ, એમને એમ તો નહીં લગાવતી, એ લોકોને ખબર તો હોય ને, કંઈક ને કંઈક તો હોય ને, કિસ્સાઓ જોયા હોય. સાચી વાત. કંઈક અનુભવ્યું હોય, ત્યારે જ હોય, સીધી વસ્તુ છે. સાચી વાત છે. સર, તમે કુલદરાની વાત કરીને તો મને થોડું વધારે ક્યુરિયોસિટી થઈ. તો હું કૈલાશ પર્વત ઉપર એવું કહેવાય છે કે દેવી શક્તિઓ છે. હા, 100%. તમે ક્યારે સાંભળ્યું હોય યા તો જાતે અનુભવ કર્યો હોય કે એવું કંઈ? કૈલાસ માનસરોવર એક મારા બકેટ લિસ્ટમાં છે જ, હું હજુ ગયો નથી. ઓકે, 100%. બટ હું જ્યાં જાઉં છું, તુંગનાથ મહાદેવ, વર્લ્ડનું હાઈએસ્ટ શિવા ટેમ્પલ કે છે, જે તૃતીય કેદારમાં આવે છે, પંચ કેદારમાંથી તૃતીય કેદારમાં આવે છે. ઓકે, તો ઓલવેઝ હું જઉં છું ત્યાં, ની વાઇબ અલગ જ છે, બરાબર છે. એકચ્યુઅલી ઘણા બધા મારા ફ્રેન્ડ્સને ખ્યાલ છે કે મારા નીમાં ઇન્જરી છે છેલ્લા 4-5 વર્ષથી. શું વાત? હા. તો કઈ રીતના બધું જવાય? તો મેં ઘણા બધા ટ્રેક્સ થોડા ઓછા કર્યા છે, અને એવી મારી જ જીદ હતી, મારા જ જીદના કારણે ઇન્જરી થઈ છે. ઓકે. તો હું જ્યારે ચોપટા જઉં છું, ખબર નહીં મને ઇન્જરી ભૂલાઈ જાય છે, અને મહાદેવના આશીર્વાદ છે કે શું છે, ત્યારે નીચેથી ટ્રેક ચાલુ કરીએ અમે. 4-5 કિલોમીટર ટ્રેક છે. હું એવરી મહાશિવરાત્રી જઉં છું, અને વિન્ટર ટ્રેક્સ મારા થાય જ છે, સ્નો ટ્રેક્સ થાય છે. અને ત્યારે મંદિર બંધ હોય છે, કારણ કે 6 મહિના મંદિર શંકર ભગવાન એમની એમાં હોય છે, યસ, સાધનામાં. યસ. તો કેદારનાથ છે, આ ઘણા બધા પંચ કેદારમાં જે આવે, તો અમે લોકો જઈએ છીએ, અને એની જે વાઇબ્સ છે અલગ જ વાઇબ છે. અમે લોકો લાસ્ટ હમણાં હું ગયો હતો ને, તો 2-3 જણા મારી સાથે હતા, રડી પડ્યા કે ફર્સ્ટ ઓફ ઓલ કે દર્શીભાઈ થેન્ક યુ, કેમ કે અમને અહીંયા આવ્યા, બરોબર છે. અને એક કે ને કે અંદરથી આમ ખુશીના આંસુ નીકળે એના. હું વર્લ્ડના હાઈએસ્ટ શિવા ટેમ્પલ મહાદેવ જોડે છું. એક વાઇબ છે, 100% વાઇબ છે. કોઈ બી જગ્યાએ બી તમે જેમ કે કૈલાસ માનસરોવરની વાત કરી, તો અત્યાર સુધી એવરેસ્ટ બધા ગયા છે, જે વર્લ્ડનું હાઈએસ્ટ પીક છે, બરોબર છે. બટ કૈલાસ હજુ કોઈ ચડી નથી શક્યું. નેવર. નો વન. યસ. તો એ બી છે, કંઈક છે ત્યાં, કંઈક તો છે. યસ, મહાદેવ બેઠા છે. બિલકુલ. ત્યાં ગમે તેવાને થોડા આવવા દે. એ તો છે ને, એ તો વસ્તુ છે જ, ભગવાન જુએ છે બધું જ. સર, હવે એ સવાલ પૂછીશ તમને કે જે લોકો ટ્રાવેલિંગની શરૂઆત કરવા માંગે છે, ક્યાંથી કરવી, અને પોતાના પેશનને પ્રોફેશનમાં કઈ રીતે એક્સચેન્જ કરવું? મારી વાત કરું તો મેં ટ્રાવેલિંગની શરૂઆત જેમ કે આપણે સ્કૂલમાં આવીએ તો ટ્રેકિંગમાં ને એમાં લઈ જાય, તો મેં એવી રીતે શરૂઆત કરી. મેં 4થા ધોરણમાં પહેલી વાર મારી લાઈફમાં મેં ટ્રેક કર્યો હતો પોલો ફોરેસ્ટમાં. બરાબર. તો ટ્રેકિંગ વસ્તુ એવી છે કે તમને તમારી લિમિટ બતાવશે, બરોબર છે. અને ટ્રાવેલિંગ બી સેમ એ જ છે કે તમે કયા લેવલ ઉપર છો અત્યારે, બરોબર છે. ટ્રાવેલિંગ રીલ્સ ને બધું વિડીયોઝ જોઈને ચાલુ કરી દેવું ને, બટ એક ટાઈમે તમારે એવું બી આવશે સમય કે વધારે પડતું થઈ રહ્યું છે,
તો ટ્રાવેલિંગ વસ્તુ એ છે કે તમે કરો ધીમે ધીમે ચાલુ, 100% કરાય. દરેક જણે લાઈફમાં ટ્રાવેલિંગ તો કરવું જ જોઈએ. જી બરોબર છે. ટ્રાવેલિંગ તમને જીવતા શીખવાડે. બરાબર. 100% તમારી લિમિટ્સને પુશ કરાવે. કે તમે કોઈ અહીંયાથી શોપિંગ સુધી તમે દૂર લેવા બી એક્ટિવા લઈને જતા હોય, ટ્રાવેલિંગ ટ્રેકિંગમાં તમારે 10-12 કિલોમીટર ચાલવાનું, અને તમે ચાલી બી લેશો, બરોબર છે, ત્યારે તમને તમારે રિયલાઇઝ થશે કે ના, આ વસ્તુ મેં કરી. તો ટ્રાવેલિંગ કરાય. જેમ મેં સ્ટાર્ટ કર્યું, અલગ અલગ NGOs હતા, એમની જોડે મેં ચાલુ કર્યું. શીખ્યો હું પહેલા. ઓકે. બરોબર છે. તો લોકોની સાથે જતો હતો કે કઈ કઈ જગ્યાએ જવાય, શું એક્સપ્લોર કરાય. હવે તો યુટ્યુબ છે, રીલ્સ છે. બિલકુલ, તમે છો, તમારી રીલ્સ જોઈ મારી ઘણી બધી રીલ્સ છે. તો જોવાય, પ્લસ સેફટી રખાય. ધીમે ધીમે સ્ટાર્ટ કરાય. પ્લસ અત્યારે ઘણા બધા છે જે કોર્પોરેટ્સ વાળા છે, બરોબર છે, જે સારા સારા ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર્સ, એ લોકો મંડે ટુ ફ્રાઈડે જોબ કરે છે, સેટરડે સન્ડે જાય છે. ઓકે. હા, તમે મુંબઈ, પુના, હિમાચલ બાજુ ઘણા બધા છે. બરાબર. તો એવી છે કે લોકો જોબ બી કરે છે, સાથે આ કરે છે. તો થોડુંક કમાઓ પહેલા. બિલકુલ બિલકુલ. એવું નથી કહેતો કે તરત પૈસા મળશે. આમાં સ્ટ્રગલ છે, 100% સ્ટ્રગલ છે. કોમ્પિટિશન બી ખરું. કોમ્પિટિશન બી ખરું, બટ એ છે કે તમારે એથિક્સ જાળવી રાખવાનું. કોમ્પિટિશન છે, દરેક જગ્યાએ કોમ્પિટિશન હોય. હા, યસ. બરોબર છે. જી. કરિયાણાની દુકાનની બાજુમાં કરિયાણાની દુકાન હશે. હા, બિલકુલ. બટ તમારે એથિક્સ જાળવી રાખવો જોઈએ. તમારે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલવું જોઈએ. તમે કન્ટેન્ટ કેવો બનાવો છો, બરોબર છે, ટ્રાવેલિંગનો, એ મેઇન છે. રીલ વાયરલ જવી ના જવી નથી, એને એમ ના રાખશો. ઓકે. બરોબર. છપરી વેડા નહીં કરવાના ખાસ. સો તમે જે જગ્યાએ જાઓ છો એની રિસ્પેક્ટ કરો. ઓકે. બરાબર છે. ટ્રાવેલિંગમાં શું શું ધ્યાન રાખવું, તમે કઈ જગ્યાએ જાઓ છો, ત્યાંના લોકો શું છે, એના વિશે જાણો. બરાબર. નાની નાની જગ્યાએ જાઓ, સેટરડે સન્ડે વન ડે જાઓ, પહેલા સવારે જાઓ, સાંજે પાછા આવો. સેટરડે સન્ડે જાઓ, ધીમે ધીમે રીલ્સ બનાવો, કન્ટેન્ટ સારું સારું બનાવો. હવે મેં મારી શરૂઆત સાદા મોબાઈલથી જ કરી હતી. ઓકે. બરાબર છે. હું નોર્મલ વિડીયોઝ બનાવતો હતો, પછી ધીમે ધીમે ખબર પડી કે આવું બી થાય, રીલ્સ બનાવાય. ધીમે ધીમે વાયરલ ગઈ. ઘણા લોકોને મીન્સ ગમવા માંડ્યું લોકોને કામ, કે ના, આનો વિડીયો સારા હોય છે, કે ઇન્ટરેસ્ટિંગ હોય. હું મારા ઘણા વિડીયોઝમાં હું ત્યાંના વિશે મૂકું છું કે ભાઈ આ જગ્યા આવી છે, તમે અહીંયા જગ્યાએ જઈ શકો છો. તો ઇન્ટરેસ્ટ એક જાગે. એવું બી મૂકી શકાય. બિલકુલ. કે લોકોને અત્યારે ક્યાંય બી જવું હશે ને તો વિડીયોઝ જોશે, ગૂગલમાં યુટ્યુબ જોશે. બરાબર છે, કે મારે આ જગ્યાએ જવું છે, મને આનો આઇટનરી શું આવે, બરાબર છે, પ્લસ કેટલો એક્સપેન્સ થશે, એ બધું. તો ધીમે ધીમે શરૂઆત કરાય, અને શોખ પડવો જોઈએ પહેલાં તો. મેજર વસ્તુ છે. પહેલાં તો તમને શોખ આવવો જોઈએ કે ના, મારે અલગ અલગ જગ્યાએ જવું છે. પ્લસ તમે એકની એક જગ્યાએ જવામાં કંટાળવા ના જોઈએ. બરાબર. મને ઘણા લોકો કહે છે કે તમે જેસલમેર આટલી બધી વખત જાઓ છો, ચોપટા જાઓ છો, બાકોર આટલી બધી વખત જાઓ છો, તમે કંટાળતા નથી? ના, મારો શોખ હું તમને કહું ને, મને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરો ગમે. બરાબર છે. પ્લસ નવા નવા લોકોને મળવું ગમે. તમે જેટલા લોકોને મળશો ને એટલું તમે નવું નવું જાણશો. બરાબર છે. એટલે એ ખાસ વસ્તુ છે. પ્લસ કે તમે જે જગ્યાએ જાઓ છો એનું લોકલ ફૂડ, બરાબર, લોકલ લોકો કઈ રીતે સર્વાઈવ કરે છે, એ બધું જાણો. એ બધું તમે રીલ્સ વિડીયોઝમાં મૂકો તો તમે 100% તમારી રીલ્સ વાયરલ જશે. અને લોકોને એ જ જાણવું છે કે ત્યાં જઈને શું કરવાનું, શું નહીં, શું ધ્યાન રાખવું. બરાબર. એ તમે જુઓ. ખર્ચો કેટલો છે, શું છે, નો ડાઉટ. યસ, કઈ રીતે જવાય. તમે બાય બસ જાઓ છો, બેગ પેકિંગ કરો છો, બરાબર છે, તમે ટ્રેકિંગમાં જાઓ છો કે ટૂરમાં જાઓ છો, એ બી વસ્તુ છે. બરાબર છે. તો એ ઘણી બધી વસ્તુઓ. હિચ હાઇકિંગ, ઘણા લોકો કહે કે ફ્રીમાં કરવું છે તો હિચ હાઇકિંગ. હિચ હાઇકિંગ બી બહુ ફેમસ છે. લિફ્ટ માગી માગીને જવાનું. યસ. તમે ક્યારે કર્યું? કોલેજમાં કરતા હતા. કોલેજમાં હું ડિપ્લોમા કરતો હતો. લીંબડી કર્યું. તો ત્યાંથી 3 કિલોમીટર હતું. બરાબર. અમે ખટારામાં જતા હતા, અમે લિફ્ટ માંગી. મેં હિચ હાઇકિંગ ત્યાંથી સ્ટાર્ટ કર્યું. ત્યારે તો માણસો એ બાજુના તો મસ્ત દયાળુ, એટલે આપી દે લિફ્ટ આરામ. બહુ ખરેખર. ગુજરાતમાં તો ટેન્શન જ ના આવે. કોઈ ટેન્શન નહીં. તો ઇવન અમે ઉત્તરાખંડ બી જઈએ ને તો ઉત્તરાખંડમાં બી વસ્તુ છે. તો અમે ચોપટા બસ ના જાય,
બરાબર છે. તો હું સૌથી પહેલી વાર એકલો ગયો હતો. બરાબર. બધું ખ્યાલ હતો મને ક્યારે ઉખીમઠ છે, ઉખીમઠથી અહીંયા બસમાં જવાય. હા. મને અત્યારે બહુ બધા ફોન આવે છે કાઉન્સેલિંગ માટે કે ભાઈ કઈ રીતે જવું એમ. બરાબર. હું બી પહેલા શીખ્યો જ છું. હા. તમે જીપ વાળો સર પ્લીઝ થોડુંક છોડી દો ને, છોડો ને. થોડા સર આપે છે લોકો, હા. બિંદાસ આપે છે. બિલકુલ, બિલકુલ. ઘણા લોકો કરે છે, ઘણા જી. ટ્રાવેલર્સ જોયા છે. ઈ ચેકિંગ કરે છે, નો બિલકુલ. ડાઉટ કરે હવે છે. આ હિચ હાઇકિંગ હવે થોડું આ સોશિયલ મીડિયા તરફ બી કે લોકો સાયકલો લઈને જતા હોય તો એમાં QR મૂકે કે ભાઈ મને મારો સફર આગળ ચલાવવા માટે તમે લોકો થોડું ડોનેશન આપો ના. હા હા 100%. અત્યારે ઘણા બધા આપણું ગુજરાતમાં બી એક છે કે છોકરી છે લંડન સાયકલ લઈને જઈ રહી છે. સાયકલ લઈને હા, તો હું તો કહું છું ચલો ડોનેશન નહીં, બસ એ જે સિટીમાં જાય છે ને જી ત્યાં સપોર્ટ કરો. ત્યાં support. કોઈ બી ટ્રાવેલ કરી રહ્યું છે બરોબર છે, ધારો કે હું કાલે અહીંથી ક્યાંક જઉં છું બહાર બરોબર છે, મને ત્યાંનો સપોર્ટ જોઈએ બરોબર. હવે હું મારી દુબઈની વાત કરું. હા. હવે મેં મારા ફ્રેન્ડને પૂછ્યું બરોબર કે દુબઈ હું જઈ રહ્યો છું, તું ક્યાં રોકાયો તો, શું છે, હોસ્ટેલમાં રોકાયો છો? કારણ કે આપણે કેવું હોય કે એઝ અ બેક પેકર કે મારું એક્સપેન્સ ઓછો થવો જોઈએ, ઓછો થવો. બરોબર છે. ત્યારે મેં કીધું આ હોસ્ટેલ છે તું ત્યાં જજે બરોબર છે. હવે દુનિયા એટલી ગોળ છે ને કે હું જે હોસ્ટેલમાં રોકાયો ને ત્યાં મને એક કચ્છનો ભાઈ મળ્યો જે ત્યાં કામ કરતો હતો. કચ્છ જો માળું. હા, જ્યાં એ કામ કરતો હતો બરોબર છે. પછી સાંજ પડી, ત્યાં એક છોકરો આવ્યો તો ગુજરાતીમાં હું વાત કરતો હતો. ઓકે. મને કે તમે ક્યાંથી? ઇન્ડિયા. ક્યાં? ગુજરાત. ક્યાંથી? ગાંધીનગર. હું બોપલ જ રહું કે. વાહ. મને કે યાર જોરદાર કહેવાય તમે યાર. એ માલિક હતો એનો, એ બોપલનો છે. વાહ. બોલો. પછી રાત પડી અને કોઈ મારી ફ્રેન્ડ છે તો એણે એની સ્ટોરી જોઈ, મારી બર્થડે હતી દિવસે, તો એણે મને વિશ કર્યું હતું. કે તમે શર્માજીના ફ્રેન્ડ છો? હા, અમે જોડે જ. મેં કીધું કે તમે તો બહુ બધા ટ્રાવેલિંગ એનું કરો છો મોટું. અમે કે મારો ખાસ ફ્રેન્ડ છે કે. એટલે ક્યાંયથી લોકો મળી રહ્યા છે બરોબર છે. પ્લસ તમારો નેચર એકદમ સારો હશે ને, તમે એકદમ પોલાઇટ હશો ને, લોકો પ્રેમથી આવશે. સાચી વાત, સાચી વાત. સર આપણે આટલી બધી વાતો કરી, મારે એક મૂળભૂત સવાલ પૂછવો હતો. ટ્રેક કરવું જરૂરી શા માટે છે? ટ્રેક કરવું જરૂરી એટલા માટે છે કે તમે તમને ખુદને જાણશો બરોબર છે. અત્યારની રીલ્સમાં કે વિડીયોઝમાં મી ટાઈમ સેલ્ફ માટે ટાઈમ કાઢો. હું તો હજુ કહું છું કે હું ઘણા બધાને કહું છું કે સોલો ટ્રેકિંગ બી કરવું એટલે જરૂરી છે બરાબર. ઘરે તો મમ્મી હોય કે ભાઈ હોય કે ગમે તે હોય, બેટા આ લઈ જજે, આ લઈ જજે, આ લઈ જજે. ત્યાં તમે એકલા છો. જમવાનું સર્વાઈવ કરવાનું છે. હવે હું શું ખાઈશ, આ ટાઈમે શું ખાઈશ, પાણી કેટલું પીવું મારે બરોબર છે. તમે તમારી લાઈફને પુશ કરશો, નવા લોકોને મળશો, તમને જજ કરવાવાળું કોઈ નહીં હોય બરોબર, કે ત્યાં તમે જ છો બરોબર છે. એટલે ખુદ જ્યારે એકલો છે ત્યારે શું કરી શકે છે બરોબર છે, અને શું નથી કરી શકતો એ ખાસ જાણશે. હું દરેક જણને કહું છું હંમેશા કે એકલા ટ્રાવેલ કરો. કોઈ જગ્યાએ જાઓ છો, કોઈ ગાઈડને લો બરોબર છે, બટ એકલા ટ્રાવેલ કરો. તમે ખુદને જાણશો કે હું આટલી વસ્તુ કરી શકું છું બરોબર. હનુમાનજીને કીધું હતું કે તમે ઉડી શકો છો એમ. પછી અમને ખબર પડી હા યાર તો કરી શકો છો. દરિયો તો કઈ નથી તમારા માટે. યસ, સાચી વાત. મારી વાત કરું, જેમ મેં ટ્રાવેલિંગની શરૂઆત કરી, મેં વિડીયોઝ કર્યા, તો મને ધીમે ધીમે ખબર પડી બરાબર છે કે હું કરી શકું છું આ વસ્તુ. ઘણી વાર હું એઝ અ ગાઈડ જઉં ને તો મારી હાઇટ ને બધું છે, તમે જ છો. ઓકે. હું ભૂતાન જતો હતો તો ત્યારે જ થયું, અમે ત્યાં દિલ્હી એરપોર્ટ ઉપર બીજા મને 2-3 જણા જે લોકો વડોદરાથી ડાયરેક્ટ ફ્લાઇટમાં આવવાના હતા ને દિલ્હી મળવાના હતા, ત્યાંથી અમે બાગડોગરા જતા હતા. મને ફોન કર્યો કે ક્યાં છો સર? આવી રહ્યો, અહીંયા જ છું. મને જોયો, મને મળ્યા, તમે જ ઓર્ગેનાઇઝર છો? હા. કરી લેશો ને કે? બીજું હા કે સારું કે વાંધો નહીં, આજ કરું છું કે હા એટલે સારું કે વાંધો નહીં કે. પછી અમે બધું ફર્યા, બધું ગાઈડ પ્રોપર ગાઈડન્સ આપ્યું, બધું આપ્યું. અને મને એવું છે કે હું એઝ અ મેનેજર નથી જતો ક્યારે બરાબર. મને શોખ છે, મને તમે 4 જણા બી હશો ને હું લઈ જઈશ
મેં આજ સુધી મારી ટ્રીપ્સ કેન્સલ નથી કરી, બરાબર છે. બિકોઝ એક વસ્તુ છે કે તમે મારી જોડે કોઈ ટ્રીપ કે ટ્રેક બુક કરાવો છો, બરાબર છે. તમે ઘણા વિડીયોઝ જોયા હશે, હું ત્યાં જઈને આવું કરીશ, બરાબર છે. તમે એના માટે રજાઓ મૂકી છે, તમે તમારા ફેમિલી જોડે ટાઈમ કાઢી રહ્યા છો કે તમે તમારા ખુદના માટે ટાઈમ કાઢી રહ્યા છો, બરાબર. પણ હું તમને 2 દિવસ પહેલા કહું સર સોરી ટ્રીપ નહીં થાય, આખું શેડ્યુલ તમારો મૂડ કેવો થઈ જાય, આખો શેડ્યુલ એ થઈ જાય. સાચી વાત. એટલા માટે હું ક્યારે નહીં, ચલો જોયું જશે, હા, જોઈ લઈશ, હું બધું કરી લઈશ, મને વાંધો નહીં. બિલકુલ. આ શોખની વસ્તુ છે. ઘણા મને બધા એમ કે તું ગાંડો છે કે તું પૈસા ઘરના નાખી જાય. મારો શોખ છે, મારો શોખ ટ્રાવેલિંગનો છે, બરાબર છે. એને મેં જેમ તમે કીધું પ્રોફેશનલમાં મેં ફેર્યું છે, બરાબર છે. કે મારા ઘણા બધા ફ્રેન્ડ્સ કહેતા હતા તું યાર એકલો જતો રહે યાર, મને લઈ જા, બરોબર છે. ચલો ધીમે ધીમે એક્સપેન્સ કાઢવાનું ચાલુ કર્યું. બિલકુલ. કે આ એક્સપેન્સ છે, આ છે. પછી ધીમે ધીમે અમે કદમ ધ ટ્રેક એન્ડ ટ્રાવેલ ની શરૂઆત કરી. મારી જે ટીમ છે એ બી બધા મને ટ્રાવેલમાં મળ્યા છે, કોઈ મારા ઘરનું નથી. તો ઘણા કોલેજમાંથી છે, ઘણા બેંકમાં જોબ કરે છે, ઘણા સાયબર સિક્યુરિટીમાં જોબ કરે છે. બિલકુલ. 10-15 જણાની ટીમ છે મારી આખી, ફ્રેન્ડ્સ જ છે બધા. કોઈ બી વોલેન્ટિયર્સ છે તો એ લોકો એમની રીતે જાય છે. હું વોલેન્ટિયર્સ નથી કહેતો, એ ઓલ આર એસોસિએટ મારા માટે, મારી જોડે જોડાયા છે. ને હું ઓલવેઝ એમને રિસ્પેક્ટ કરું છું. હું કોઈ બી ડિસિઝન લઉં છું તો બી હું એમને પૂછું છું. બિલકુલ. કે ના આપણે આવું કરવું જોઈએ. સાચી વાત. એ વસ્તુ છે કે ટીમ વર્ક છે મેઇન. બિલકુલ બિલકુલ. ત્યારે આ કદમ ચાલી રહ્યું છે, અમારા કદમ પર કદમ ચાલી રહ્યા છે. સાચી વાત છે, સાચી વાત છે. સર, જે લોકો નવા ટ્રેકિંગમાં આવ્યા છે, ત્યાં તો અત્યારે માની લો આપણી જે પેઢી હતી ને, તે બધું જ જોઈને મોટી થઈ છે. બધું જ આપણે 100 મેસેજમાં આખો દિવસ ચલાવ્યું છે, 1 GB માં આખો મહિનો ચલાવ્યું છે, ને ફાટેલા ચપ્પલમાં ફાટેલા કપડામાં બી ચલાવ્યું. 100%. અત્યારની પેઢીને સુવિધાઓ બહુ વધી ગઈ છે, બહુ જ. બરાબર. તો ક્યારે તમારે એવી તકલીફો પડી કે નવી પેઢીના જે આપણે કહી શકીએ કે જેનઝી લોકો જે આવે ને એ લોકોના નખરા હોય કે મારે તો એસી રૂમ જોઈએ ને મારે તો આવું ખાવાનું જોઈએ ને હેન્ડ સેનિટાઈઝર જોઈએ? આમાં શું છે કે અમે જ્યારે બી બુક કરીએ છીએ, બરોબર, કઈ બી ટ્રેકિંગ ને એના માટે ખાસ ટ્રેક માટે, તો અમે પહેલા કહી દઈએ કે ભાઈ ચાલશે, ફાવશે ની ભાવશે ની ભાવના હોય તો જ આવું. બરોબર, મેન વસ્તુ. કારણ કે જ્યારે આપણે ટ્રેક ચાલુ કર્યા હતા ત્યારે ઘરેથી થાળી, વાટકો, ચમચી, ઉઠવાનું બધું ઘરેથી લઈ જતા. પ્રવાસ યાદ છે મને આપણા. યસ, પ્રવાસ આપણા. તો એ બધું ઘરેથી લઈ જતા, જાતે વાસણ ઘસવાના, બરાબર છે. પછી કેવું થાય કે સારું યાર ઠંડુ પાણી આવે, મનાલી ગયા તારે કે, બરોબર છે. હવે તો સુવિધાઓ થઈ ગઈ છે. પહેલા તો મને યાદ છે મારો મનાલીનો પહેલો ટ્રેક, અમે અહીંથી સ્લીપર કોચ બસમાં દિલ્હી ગયા હતા, એમાં વચ્ચે ઉદયપુર નાથદ્વારા ચેન્જ કરવાની. એ વખતે પહેલા એવું હતું, આઈ થિંક 2008 ની વાત કરું છું, 2006 કે 8 ની વાત છે. બરાબર. બસ ચેન્જ કરવાની, ત્યાં જઈને હોલમાં રોકાવાનું દિલ્હીમાં, ત્યાંથી ચાલીને બસ સ્ટેન્ડ જવાનું, ત્યાંથી HRTC ની લોકલ બસમાં જવાનું. આ રીતે મનાલી જતા. અને આમ બરફ દેખે ને એટલે આમ ખુશી થાય, અરે બરફ આવ્યો એવું. એ જે વ્યૂ જોવો અને જે તમને હેપીનેસ મળતી ને, એ વખતે શું યુટ્યુબ ને એવું હતું નહીં, બરોબર. હતું પણ આપણને કદાચ ખબર નહીં, આપણી પાસે મોબાઈલ નહોતા. હા, મોબાઈલ બી નતા એ વખતે, બરોબર. એ રીલ્સ નું એટલું હતું નહીં, ત્યારે આમ દૂરથી પાડ, અરે બરફ દેખાયો, બૂમો કાયદેસર. મને યાદ છે અમે બસમાંથી બૂમો પાડી એમ, ઓ બરફ દેખાયો કે એમ. જોરદાર. એ જે એક્સાઇટમેન્ટ હતું ને એ અદ્ભુત હતું. એ અત્યારના છોકરાઓમાં શું છે કે પહેલેથી જોઈ લીધું છે વિડીયોઝમાં ને એમાં. ચલો મનાલી, અત્યારે મોસ્ટલી છોકરાઓ આવે, બરાબર છે, કે એ જવાની હે દીવાની જોઈ, મૂવી જોઈને આયા છે. અમે ઓલવેઝ મનાલી આવે ને લોકો એટલે પહેલા તો અમે પૂછીએ કે તમે શું કરવા આવ્યા છો, મૂવી જોઈને આવ્યા છો કે ટ્રેકિંગ કરવા આવ્યા? પછી ધીમે ધીમે ખબર પડે, સારું મૂવી કરતા ટ્રેકિંગ તો અઘરું છે. मैं उड़ना चाहता हूँ, दौड़ना चाहता हूँ, लेकिन तू गिर भी सकता है बोले, मर भी सकता है. તમારે ઢસડાઈને ચાલવું પડશે. તો આ ફરક આવે છે ઝેન્ઝી માં અત્યારે 100%. કારણ કે અમારી જોડે ઘણા એવા આવ્યા છે. મને યાદ છે લાસ્ટ યર મારી જોડે એક છોકરો આવ્યો હતો, એના પપ્પા બહુ સારી પોસ્ટ ઉપર હતા.
એ છોકરો ક્યારે બસમાં નથી બેઠો, ક્યારે ટ્રેનમાં નથી બેઠો. શું વાત છે? ગાડી લઈ જઈને મૂકી જાય એવું ગાડી હશે? લઈ જાય, મૂકી જાય, હા. હા. બટ એના પેરેન્ટ્સ મને બહુ સારી રીતે ઓળખતા વાહ. કે ઘણા પેરેન્ટ્સ છે ને બહુ જ સપોર્ટિવ. મારા છોકરાને તમે ટ્રેકિંગમાં લઈ જવાનો છે અને એને રગદોડવાનો છે અને શીખવાડવાનો છે. બિકોઝ ટ્રેકિંગ તમને મેં કીધું ને કે કઈ સિચ્યુએશનમાં કઈ રીતે રહેવું, જમવાનું શું મળે તમારે ખાઈ લેવું પડે, બરાબર છે. બિલકુલ. તમે ટ્રેક કરી રહ્યા છો, ડ્યુરિંગ વરસાદ એટલો પડી રહ્યો છે તો તમારે શું કરવું, બરાબર છે. તમારે ગાઈડ છે એનું કીધું માનવું પડે તમારે, બરાબર. કારણ કે વરસાદ પડે ત્યારે શું કરવું, શું ધ્યાન રાખવું, બરાબર. જીવડા બી આવે, સાપ બી આવે, બધું જ આવે, જાનવર બી આવે, બધું જ આવે, બરોબર છે. એ વસ્તુ છે. હવે એ છોકરાને વોશરૂમ ટ્રેનમાં જતા હતા, એને મને ક્વેશ્ચન કર્યું કે સર આમાં જેન્ટ્સ કયું, લેડીઝ કયું? હવે ટ્રેનમાં પછી તમે જવાબ શું આપ્યો? શું જવાબ હવે લોકો શું કહેવાને હવે. એટલે આ વસ્તુ છે કે આવા છોકરા બી આવે છે. તમે કીધું જેન્ઝી, બરાબર છે. ગયા ના હોય એટલે ખ્યાલ કોઈ દિવસ કઈ ખબર જ ના હોય એને, અને તમે એને સીધા સ્લીપર ટ્રેનમાં લઈ જાઓ, એસી બી નો એસી. ઘણા બધા પેરેન્ટ્સ એવા કે મારો છોકરો તો એસીમાં જ આવશે, મારો નહીં, સ્લીપરમાં લઈ જાઓ. પછી જે ગ્રુપ બોન્ડિંગ થાય ને, નોન એસીમાં જઈએ ને, સ્લીપરમાં, તમને ખ્યાલ ટ્રેનની જર્નલ બહુ અલગ જ સફર છે, બરાબર છે. પેલું નહીં કહેતું કે મુસાફરીની મજા છે અલગ જ. તમે ત્યાં પહોંચ્યા એની તો છે જ, પણ જે તમે ટ્રાવેલ કરી રહ્યા છો ને, ગરમી થઈ રહી છે, કોક પબ્લિક ચડી રહી છે, પેલો આવે ચાય લેવી એના જે સવારમાં ઉઠાડે, અરે છોલે પૂરી ભટિંડા આવ્યું કે તમને તો એ વાનગીનું નામ સાંભળીને ખબર પડી જતી એમ કે અરે સ્મેલ આવે, અરે સ્મેલ થી ખબર પડે કે ભાઈ ભટિંડા આવ્યો. કે ચલો છોલે કુલચેનો ટાઈમ થયો. જોરદાર. એટલે આ બધી જેવા સ્ટેશન નીકળે સ્મેલ આવી ગઈ, હા આવી ગયું ભટિંડા. હા, રબડી આબુ રોડ આવ્યું. એટલે આ બધું એક સફરની મજા અલગ છે. અમે ગમે ત્યાં જઈએ, અમે છોકરાઓને બી મજા આવે એમ કે ચલો આબુ રોડ આવ્યો હોય તો સ્ટોરીઝ નું હવે રીલ્સ બનાવવાના, બરાબર. ચલો સ્ટોરી લઈએ, ચલો સ્નેપ લઈએ એમ. એટલે છોકરાઓને એ મજા આવે. 10મા દિવસે કાયદેસર છોકરો રડતા હોય, નહીં જવું ઘરે, સર નહીં જવું ઘરે. કે જે 10 દિવસ જે ફ્રેન્ડ્સ, નવા ફ્રેન્ડ્સ બન્યા હોય, બરાબર, નવી જગ્યાઓ, મનાલી ગયા છે, મોમોસ ખાવા છે, બરાબર છે. ઘણા પેરેન્ટ્સ અમને ફોન આવ્યા છે કે સર થેન્ક યુ સો મચ. તો કેમ? મારો છોકરો રીંગણ ખાતો થઈ ગયો, મારો છોકરો ફુલાવર ખાતો થઈ ગયો. વાહ. ટ્રેકિંગમાં એ જ વસ્તુ છે. બિલકુલ. ઘરે બધા નખરા ચાલે, ત્યાં ના ઘરે બધું ખાતું થઈ ગયું. સર થેન્ક યુ સો મચ. મારી જોડે એક સોલો છોકરી આવી હતી 10મું 12મું ક્રોસ કરીને. ઓકે. મારી જોડે ચોપટા ઋષિકેશ એકલી છોકરી આવી હતી, બાકી આખું ગ્રુપ હતું. ઓકે. બટ એને કોઈ ઓળખતું નહોતું, બધા જોડે ભળી ગઈ, આખું એન્જોય કર્યું, ઘરે ગયા. અઠવાડિયા પછી એના મમ્મીનો ફોન આવ્યો મને કે સર થેન્ક યુ. મેં કેમ? મારી છોકરીને એડમિશન મળી ગયું કોલેજમાં. મેં કીધું ટ્રેકિંગ ને ટૂર ને એડમિશન નહીં ક્યાં લેવા દેવા, મેં કીધું. પણ એમને મને કીધું કે મારી છોકરી જ્યારે ઇન્ટરવ્યુ લીધું ત્યારે એણે એના ટ્રાવેલ વિશે કીધું કે હું એકલી ગઈ હતી અને મેં વર્લ્ડનું હાઈએસ્ટ શિવા ટેમ્પલે દર્શન કર્યા, ચંદ્રશિલા પીક ગયા અમે. ચંદ્રશિલા પીકથી જે 360 વ્યૂ આવે છે ને, અદ્ભુત આવે છે. મેં મારી લાઈફમાં વ્યૂ નહીં જોયો એવું. તો એ ત્યાં ગયા, રાફ્ટિંગ કર્યું ઋષિકેશમાં, કે આ બધું એને ત્યાં કીધું, અને કે હું એકલી ગઈ હતી. વાહ. એને એટલામાં જ એને કે એડમિશન આપી દીધું. પેલો કોન્ફિડન્સ કેચ કરી. કોન્ફિડન્સ, યસ. જેમ તમે કીધું કે ટ્રાવેલિંગ કેમ કરવું જોઈએ, આ વસ્તુ શીખવાડે તમને ત્યાં. ગ્રેટ. એ વસ્તુ છે. યસ, ગ્રેટ. સર, પ્રોફેશનલી હા, કોઈ માણસ આ ફિલ્ડમાં આવવા માંગતો હોય, હા, તો એને તમારી શું સલાહ રહેશે? પ્રોફેશનલી આવવું હોય ને તો પહેલાં તો એને સર્વાઈવ કરતા શીખવું પડશે, બરોબર છે. જેમ કે ટ્રાવેલિંગ લાઈન એવી છે કે તમારે એક તો રિલેશન રાખવો પડે, બરોબર છે, બધા જોડે. બિલકુલ. અને પ્લસ તમારી જોડે જે આવી રહ્યા છે એ બધાની રિસ્પેક્ટ કરવી જોઈએ. બિલકુલ. કારણ કે જેમ મેં વાત કરી, કોઈ કેટલું એ બધું વિચારીને આવ્યું હશે, હા, બરોબર છે, એ બી એના પૈસા ખર્ચીને આવી રહ્યું છે, એની એક રિસ્પેક્ટ રાખવી પડે. તમારે એથિક્સ તમારે ના છોડવા જોઈએ કે હું આટલા પૈસામાં આટલું આપીશ નહીં. તમારી જેટલું બને એટલું આપો, 100% આપો. મારી જોડે અત્યારે બી જેટલા લોકો આવે છે મેક્સિમમ રેફરન્સથી આવે છે, મારી જોડે રિપીટેડ્સ આવે છે, બરાબર, એ લોકો જ આવે છે. કારણ કે એમને ખબર છે કે ભાઈ દર્શિત છે કદમમાંથી જાય છે
આ લોકો 100% અમને આટલું ધ્યાન રાખશે. મારી જોડે સોલો છોકરીઓ એટલી આવે છે, કપલ્સ આવે છે, ફેમિલીઝ આવે છે, એમના છોકરાઓને એકલા મોકલી રહ્યા છે. બરોબર, કારણ કે એમની રિસ્પેક્ટ છે કે ના, કે એક ટ્રસ્ટ છે કે આ મારા છોકરાને સાચવશે, જમાડશે પ્રોપર, જેવી તેવી જગ્યાએ નહીં લઈ જાય. એ બધું એક એથિક્સ છે. બરાબર. બાકી ઘણા બધા લોકો ટ્રાવેલિંગ કરે છે. બરાબર, કોવિડ ટાઈમે ઘણા ટ્રાવેલ બંધ બી કરી દીધું. બરાબર, સારી સારી કંપનીઓએ ખાખરા ઘણું વેચવાનું ચાલુ કરી નાખ્યું હતું. બરોબર છે. બટ એ વસ્તુ છે કે અમે સર્વાઈવ કર્યું બિકોઝ એક શોખ છે મને. હું ટ્રાવેલિંગ કરવા માટે નહીં કરતો. હું 15 દિવસ ઘરમાં રહું તો હું માદો પડી જાઉં. તમને બહારની હવા જોઈએ. મને બહારની ખુલ્લી હવા જોઈએ. ડોક્ટર કહે પહેલા હું જતો રહું. એટલે 100% ટ્રાવેલિંગ લાઈફમાં મીન્સ આમાં આવવું જોઈએ. બટ તમારે એક એથિક્સ રહેવા જોઈએ. કોઈ ક્લાયન્ટ છે કે કોઈ મુસાફર આપણી જોડે આવી રહ્યો છે, ટ્રસ્ટથી આવી રહ્યો છે, એક વિશ્વાસથી આવી રહ્યો છે, એને તમારે ઠેસ ના પહોંચાડવી જોઈએ. અને હું બી જ્યારે જઉં છું, મારા ફીડબેક બી તમે ઘણા જોશો ગૂગલમાં કે એમાં, કે અમે એકદમ ફ્રેન્કલી રહીએ છીએ. હું જેવો છું હું આવો જ છું. મને પેલું ટિપિકલ મેનેજર વાળું નહીં આવડતું. મજા કરવામાં પ્રોફેશનલ રહેવાની ક્યાં જરૂર જ આવે? જરૂર જ નથી. જો એક વસ્તુ છે કે હું જ્યાં સુધી એન્જોય નહીં કરું ત્યાં સુધી મારી જોડે આવા એન્જોય નહીં કરે. સાચી વાત. બરાબર છે. હું જેસલમેર 50 વખત જીવો છું. બરાબર છે. પણ હું એકાદ વખત જઈશ ને તો હું ફોર્ટમાં કિલ્લો જોવા જઈશ. બરાબર છે. બિલકુલ. કારણ કે એ લોકો મારી જોડે આવ્યા છે, એટલે ગાઈડ જોડે નથી આવ્યા. ગાઈડ બતાવવાનો જ છે પ્રોપર, એ મારો ઘરનો જ છે. બિલકુલ. બરાબર છે. પણ હું જોડે જઈશ એ જે બોન્ડિંગ બનશે ને, કે ના તમે આમ છેકથી છેક અમારી જોડે રહ્યા છો. સાચી. બાકી ઘણા બધા મેં જોયા છે મેનેજરો નીચે બેસે ચા પીતો હોય, આ કિલ્લો છે, બરાબર છે, આ ગાઈડ છે, જોતા હો ગ્રુપ ઉપર ફરતું હોય. ગ્રુપ ફરતું હોય. આપણને એ વસ્તુ નહીં આવડતી યાર. પ્રોપર ગાઈડન્સ બનાવો. તો પણ એ તમારું પેશન જ તમને ડ્રાઈવ કરી. યસ, હંમેશા તમને શોખ છે, તમારું પેશન છે ફરવું, એ જ તમને આગળ લઈ જવાનું છે. વર્ક એથિક્સ બી ખરા કે ભાઈ જે રીતે તમે કહો છો કે મારું બોન્ડિંગ છે એ લોકો જોડે, તો મારે જવાનું. હા, એથિક્સમાં એ બી છે કે બીજું ઘણા બધા કંપનીઝ છે, બરાબર, જે લોકો સસ્તામાં લઈ જાય છે. બરાબર છે. ઘણા મને કહે છે કે ભાઈ તમે આટલું એક્સપેન્સિવ કેમ છે? બરાબર છે. બટ એ મને ખબર છે કે હું ત્યાં જઈને તમને શું આપી રહ્યો છું. બરાબર છે. બરાબર. હું મારો જે મારી જર્ની છે, મારી લાઈફની જર્ની છે, હું તમને એક મેમરીઝ આપી રહ્યો છું. બરાબર છે. હું શું શું ઇન્ક્લુડિંગ છે, શું નથી. ઘણા લોકો મને કે હું એમને કહું તમને ડિટેલ્સ લાવ બંનેની. બિલકુલ. હું ક્યાં સ્ટે આપું છું. હું ઇવન મારે રસ્તામાં ક્યાં સ્ટોપ લેવો ને એ બી મને ફિક્સ હોય. વાહ. કે ભાઈ ના આ જગ્યાએ હું રહીશ, કે આનું વોશરૂમ સારું છે, કે આની ચા સારી છે. બરાબર. અમારા જેવા ટ્રાવેલ સૌથી પેલી ચા જોઈએ. ચા જોઈએ એને એઝ અ ગુજરાતી તો ચા જ જોઈએ. બરાબર. નિયમ એમાં તો મેં તો વર્ડ બને કે ચામાં ના નહીં. ચામાં ના નહીં. સાચી. હા. બરાબર. જેસલમેર આવે છે કે ગમે ત્યાં હું તમને આદુવાળી ચા પીવડાવીશ. ગ્રેટ. તમે બી બનાવતા તો ફાવતી જ હશે. એકદમ અદ્ભુત જમવાનું બનાવતા. અમે લોકો સર્વાઈવ ટ્રેક્સ કરીએ છીએ. કારણ કે મેં તમને પહેલો ફોન કર્યો ને ત્યારે તમે કીધું તો ઓફિસે આવો આપણે કે ચા પીએ. ચા પહેલી જોઈએ યાર. ચા ઇઝ લવ. યસ. તમે ઘણી વાર વિડીયોઝ બી જોયા છે, ફોટોઝ મેં. અમે લોકો સર્વાઈવ ટ્રેક્સ કરીએ છીએ. અમે લોકો ટેન્ટ લઈ લઈએ. મારી પાસે ટેન્ટ છે, સ્ટવ છે, બધું જ છે. વાહ. બરાબર. મારી જોડે ઘણા ફેમિલીઝ બી આવ્યા છે. તો અમે લોકો જઈએ, ટેન્ટ નાખીએ. બરાબર છે. સ્ટવ ચાલુ કરીએ, એક ડુંગળી સમારે, એક ટામેટા સમારે. બરાબર છે. એક મસ્ત એ જે મજા આવે ને, મસ્ત ડુંગળી બટાકાનું શાક બન્યું હોય, બધા ભેગા થઈને બનાવ્યું હોય, એક જણ પુલાવ બનાવતો હોય, આડી અવડી રોટલી થઈ હોય, મજા આવે. એ જલસા જેવી એન્જોયબલ છે. સાચી વાત. બરાબર છે. અમે લોકો બાકોર બી અમે ઘણા જઈએ. અમે સર્વાઈવ ટ્રેક્સ કરાવીએ. ઘણી બધી જગ્યા છે ગુજરાતમાં. એટલી જગ્યા છે. તમે મહેસાણાની આજુબાજુ, પાલનપુરની આજુબાજુ ઘણી બધી એટલી બ્યુટીફુલ જગ્યાઓ છે. બરાબર છે. મેં એક લેક છે ત્યાં ધરોઈ જોડે. ઓકે. નેદરડી કરીને ગામ છે. એટલું બ્યુટીફુલ લેક છે ત્યાં કે તમે ત્યાં જાઓ ને તમને કોઈ કહે જ નહીં તમે ગુજરાતમાં. એવી જગ્યાઓ આપણે અહીંયા છે. તમે લોકો ત્યાં સર્વાઈવ ટ્રેક્સ કરીએ. વાહ. એ વોશરૂમ સર્વાઈવ ટ્રેક છે, વોશરૂમ ના હોય. સાચી વાત. જંગલ જ તમારું વોશરૂમ છે. જંગલમાં કોણ વોશરૂમ રાખે? હા, ઘણા અમે કેમ કે સર્વાઈવલ ટ્રેક છે સર, મારે તો આટલું જોઈએ. સર્વાઈવલ ટ્રેક્સ બનાવો. હા, તમે મારી જોડે પ્રોપર ટ્રેકિંગમાં હું બધું જ સાચવીશ. બરાબર. મારા માટે બી સૌથી પહેલું વોશરૂમ છે. બરાબર છે. હું બી ક્યાંક જવું હોય, ક્યાંક બુક કરીશ, હું બી ક્યાંક જઈશ, સર વોશરૂમ કેવું છે પહેલું.
કારણ કે મારી જોડે છોકરીઓ બી ગર્લ્સ આવે છે, હા. લેડીઝ આવે છે, કિડ્સ આવે છે. બિલકુલ હું લોકોને એ ના કહું કે ભાઈ ના વોશરૂમ નથી, એટલા માટે પ્રોપર વોશરૂમ હશે. બિલકુલ બરાબર. એ અમુક જે છે ને કે ધ્યાન રાખવાળી વસ્તુ છે. બિલકુલ. તો આ એક બી ફેમિલી માટે ટ્રેકિંગ કંપનીની આ બી એક જવાબદારી છે આ વસ્તુ 100% છે, સાચવવાની મેઇનલી 100%. સ્પેશિયલી ફોર લેડીઝ 100%. લેડીઝ સેફટી સૌથી પહેલા જોઈએ, બિલકુલ કારણ કે સોલો છોકરીઓ બી આવે છે. હા પેરેન્ટ્સ એમની છોકરીઓને એક ટ્રસ્ટ સાથે મોકલી trust રહી સાથે છે. મોકલે છે. બરોબર. એ સૌથી Yes. પહેલું સાચવવાનું છે સાચી વાત કે એની જોડે કોઈ મીન્સ ન્યુસન્સ ના બિલકુલ. થાય. બરાબર છે. પ્લસ મારી જોડે બી હું ટ્રેકિંગમાં બી કે ટ્રાવેલિંગ ટૂરમાં બી જી હું ક્યારેય સ્ટેગ એન્ટ્રી નથી લેતો. હમ 5 કે 6 એકલા છોકરાઓ છે હું નથી લેતો. ઓકે મારે ફેમિલીઝ કપલ છે, હા છોકરા છોકરીઓ ભેગા છે, કોઈ રેફરન્સમાં છે તો જી. અલગ વસ્તુ છે. જી બટ મને નાનું કુટુંબ સુખી કુટુંબ જોઈએ. સાચી વાત હા મારો ટ્રેકિંગ ટૂરનો નિયમ છે 25 જણાથી વધારે નહીં. નહીં નથી જોતા મારે. સમજાઈ 25 મને ઓળખવા જોઈએ, હું 25 ઓળખવા જોઈએ. સાચી વાત આ મારા એથિક્સ છે. પણ આવા 25 કરીને તો કેટલાય ટ્રેક કરાવી નાખ્યા બહુ છે. બધા. કોઈ આંકડો ખરો કે યાદ નથી ના એવું કોઈ આંકડો નથી, યાદ પણ નહીં હું હોય. દર સમરમાં 2-2.5 મહિના મનાલી રહું છું, એટલી હા. મને ખબર છે. અહીંની ગરમી સહન નહીં કરવાની. આવી જોરદાર પૈસા બી કમાવો તમે મનાલી બી રહો હા, જોરદાર છે જોરદાર કમાવું બી જરૂરી છે ને મારે બી. ઓબ્વિયસલી કે એક વસ્તુ સવાલ છે, જ ઘણા એમ કે યાર તમે તો જોરદાર કમાવો છો, હા. મારો પેટ નથી. બિલકુલ મિત્ર વર્તુળ હવે લગ્નનું બી કહે છે તમને એ તો વર્ષોથી કહે છે. આ સિલેબસ 12 નો અચાનકથી અટેક ક્વેશ્ચન હતો. આ ક્વેશ્ચન જેમ તમે સર્વાઈવલ ટ્રેક કરાવો ને એમ તમારે આમાંથી સર્વાઈવ કરવાનું છે. ઘણા બધા કહે છે ક્વેશ્ચન્સ, હા. ઘણા બધા આવે, બટ નથી કરવાનું લગન. અરે બીકોઝ ટ્રાવેલિંગ લાઈફ મને એટલી બધી ઘૂસી ગઈ છે ને મારામાં, હા. સાચું કહું. પેલું કે સર્વાઈવ કરતા મને આવડી ગયું છે. દાળ ભાત શાક રોટલી બધું મને આવડે છે. વાહ બરોબર છે. હું જમી લઈશ. મારો રિટાયરમેન્ટ પ્લાન બી મેં સેફ રાખ્યો છે. વાહ કાં તો મનાલી કાં તો ઋષિકેશ. શું વાત છે તમે આવજો, આપણે એન્જોય બિલકુલ. કરશું. શું કામ નહીં ત્યાં ચા ભજીયા બનાવીને ખાશું ત્યાં આપણે ગોટા ખમણ ચાલુ કરીશું. તમે 2 દિવસ પહેલા પેલું નહીં, ભાઈબંધો બેઠા હોય ને તમે એક કેફે બનાવવાનું પ્લાન ના કર્યું તો તમે ભાઈબંધ ના કહેવાય. ભાઈબંધ જ ના કહેવો સાચી વાત 2 દિવસ પહેલા જ અમે પ્લાન કરતા હતા શું વાત છે કે આપણે મનાલીમાં કે નહીં ઋષિકેશમાં હા એક જગ્યા લઈએ, જી ખમણ ઢોકળા ફાફડા ચાલુ કરીએ. વાહ કારણ કે મેક્સિમમ ગુજરાતી પબ્લિક ત્યાં જ આવવાની, હા ચારધામ જશે કે ગમે ત્યાં જશે, હા. તો આપણે ચાલુ કરીએ તારે. આ મારો રિટાયરમેન્ટ પ્લાન. અને ત્યાં તમે ચાલુ કરો ને તો મેં છે ને એક વસ્તુ સાંભળી છે મનાલીમાં અને ગોવામાં અમુક જગ્યાએ ઇન્ડિયન્સને એન્ટ્રી નથી એવા અમુક કેફે છે છે કેફે ની તમે એવું કેફે ચાલુ કરજો કોઈ ભૂરિયાઓ અને ગોરિયાઓને એન્ટ્રી જ નથી આપણે ઓનલી આપણા ઇન્ડિયન જેવા આપણા જેવા જેવું. ગ્રેટ સર ગ્રેટ સર અમારા શોમાં છે ને અમે ઘણીવાર રેપિડ ફાયર રાઉન્ડ રાખતા હોઈએ અમને લાગ્યું તમારી સાથે રમવાની મજા આવશે તો હું તમને 5-6 સવાલ ઓકે, ફટાફટ પૂછીશ તમે ફટાફટ જવાબ આપજો હા કોઈનું તમને એક્સપ્લેનેશન દેવાની ઈચ્છા હોય તો જરૂર આપજો 100%. બરાબર બીચ કે માઉન્ટેન મારા માટે માઉન્ટેન્સ. ઓકે એનું રીઝન છે, હા હા બીચમાં એક લિમિટેશન્સ આવે યસ કે તમે દરિયા કિનારે પહોંચો હા પછી તમે આગળ નહીં જઈ શકો. હમ બરોબર. માઉન્ટેન્સ જેવું છે કે તમે એક માઉન્ટેન્સ ચડ્યા ઉતર્યા પછી પાછું માઉન્ટેન્સ છે, ઓકે તમારી લાઈફ એક Yes. મસ્ત ચાલે. યસ 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 એટલે હાર્ટબીટ જેવું. માઉન્ટેન્સ એ હાર્ટબીટ છે મારા માટે. બિલકુલ બિલકુલ કોમ્પ્લિકેટેડ આન્સર છે બટ ડિપ્લોમેટિક બી છે Yes. સર સેકન્ડ સવાલ સોલો ટ્રીપ કે ગ્રુપમાં ટ્રીપ સોલો ટ્રીપ સારી, બટ તમે કઈ રીતે સોલો જાઓ એની પર ડિપેન્ડ. ગ્રેટ સર મોસ્ટ અંડરરેટેડ પ્લેસ કે જે બહુ જ સારું છે ને વખાણ નથી થતા ને મોસ્ટ ઓવરરેટેડ પ્લેસ કે જે ઠીક ઠાક છે પણ લોકોનો ત્યાં જમાવડો જ હોય ઠીકઠાક પ્લેસમાં સાપુતારા કહી શકું, ઓકે બટ એટલો ક્રાઉડ. હા 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 સાપુતારા ગણો આપણે 2 થી 3 1 કિલોમીટર પતી જાય. હા હું ગયો છું યસ બરોબર. હા અને બીજું કે જ્યાં મકાઈ અને મેગી વેચાવાનું ચાલુ થાય ને એ જગ્યા પતી ગઈ, સમજી લેવાનું. આ 2 વસ્તુ જ્યાં મળતી થઈ ગઈ ને ખરા ટ્રાવેલર ખરું માર્કિંગ છે આ. એટલે તમારે
પતી ગઈ એ જગ્યા, પતી એની બ્યુટી પતી ગઈ. પછી તમને અત્યારે જેટલા સાપુતારા જાય છે ને, ત્યાં એક ગવર્નર હિલ છે, ઉપર જાય છે, જી મકાઈ ખાય, મેગી ખાય, પાછા આવો. પતી ગયું કામકાજ. તમે જો વાપી, સુરત, નવસારી બધા ત્યાં જ છે. અમદાવાદ થી 4-5 બસો જાય. યસ બિલકુલ. શનિ રવિ હા તો એ છે કે બ્યુટી છે ત્યાં, બ્યુટી છે. બરાબર. પણ યાર પ્લીઝ કચરો ના કરશો યાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સાપુતારા ખરેખર બ્યુટીફુલ પ્લેસ છે, યસ પણ પબ્લિક જેને જે કચરો કરે છે ને એના કારણે એ જગ્યા બગડે. બિલકુલ. ને મોસ્ટ અંડરરેટેડ પ્લેસ. અંડરરેટેડ પ્લેસ મેં તમને કીધી ને તો એક વાઇલ્ડ પાંચાલ છે, ઓકે. બહુ સરસ જગ્યા છે. જે ચોટીલા સાઈડ. ચોટીલાની પાછળની સાઈડ છે, એકદમ ગ્રાસલેન્ડ છે, બહુ મસ્ત જગ્યા છે. બહુ ઓછા લોકોને ખબર છે જી. કે બહુ એક્સપી આપણો વિન્ડો હા હા હા. યસ. બહુ મસ્ત છે. ને નેક્સ્ટ ક્વેશ્ચન, તમારા ટ્રાવેલ આઇડલ કોણ? મારો ટ્રાવેલ આઇડલ એક ફ્રેન્ડ છે, જયપુરથી છે, જી. પ્રતિક તીર્થાની કરીને છે, જી. હાઇક વિથ પીકે કરીને છે. ઓકે. વાહ ગ્રેટ. તો એને મને બહુ બધું શીખવાડ્યું જી. કે કઈ રીતે ટ્રાવેલ કરવું, શું ધ્યાન રાખવું, અને રીલ્સ ને બધું કઈ રીતે બનાવવું. યસ. કે પેશન ને પ્રોફેશન માં કઈ યસ, કે રીલ્સ ક્યારે વાયરલ થશે, હું તો બનાવી દઈશ, તમને ગમશે તો તમે શેર કરશો, શેર કરશો કે એને લાઈક કરશો, કે કમેન્ટ કરશો. બિલકુલ બિલકુલ. કે તમારા પર્સપેક્ટિવથી Yes. રીલ કેવી છે, શું છે, એ બધું મને શીખવાડ્યું ઘણું બધું. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. બહુ જ સારા મિત્ર છે મારા. વાહ ગ્રેટ સર. તમારા માટે ટ્રાવેલિંગ શું છે? અ, એક જ મારા શબ્દમાં કેવું હોય તો? મારા માટે એક લાઈફ છે, મારી માટે. ગ્રેટ. કારણ કે ટ્રાવેલિંગ તમને મેં કીધું ને, જીવતા શીખવાડે છે. તમને ખુદ કોણ છો હા. એ તમને ટ્રાવેલિંગ શીખવાડે છે. બરાબર છે. તમારામાં કેટલી એબિલિટી છે, કે તમે શું કરી શકો છો જીવનમાં, એ તમને ટ્રાવેલિંગ શીખવાડે છે. બિલકુલ. તમારી કેટલી લિમિટ્સ છે, તમે એને પુશ કરો છો, બરાબર છે. ક્યાંય તમે અનનોન પ્લેસ પર જતા રહ્યા છો, તમારે સર્વાઈવ કઈ રીતે કરવું, તમે એકલા છો, જી. એ તમને શીખવાડે છે. જી. ઘણું બધું તમને એકલતા ઘણું શીખવાડે. સાચી વાત, સાચી વાત. બેઝિકલી તો નેચર થી પંગો ના લેવો જોઈએ. યસ, ડેફિનેટલી. મોસ્ટ કુદરત, ઇમ્પોર્ટન્ટ. યસ, નેચરનો જેટલો રિસ્પેક્ટ કરશો એટલું નેચર તમારો રિસ્પેક્ટ કરશે 100%. નેચર ઇઝ બ્રુટલ તમે કહો છો ને. યસ. બહુ બધા કહે ને કે મારા અનુભવો છે હજુ તો. જી 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 જી. સર દરેક વખતે છે ને હા. હું ક્લોઝિંગ કરું છું, લોકો કદાચ કંટાળ્યા હશે. આ વખતે તમે ક્લોઝિંગ કરો. યસ, ક્લોઝિંગમાં ખાસ હું કહીશ કે ટ્રાવેલિંગ કરો. ટ્રાવેલિંગ તમને ઘણું બધું શીખવાડે છે. ટ્રાવેલિંગમાં તમારે સર્વાઈવ કઈ રીતે કરવું, શું જમવું, શું ના જમવું, પ્લસ ગાઈડ હંમેશા નહીં, હમણાં ચાલુ વોકલ ફોર લોકલ, તો લોકલ હંમેશા સાથે રાખો. અને મહેરબાની કરીને બધાને કહું છું, કચરો ક્યાંય ના ફેલાવો. પ્લાસ્ટિકનો યુઝ બને એટલું ઓછું કરો. એ આપણા માટે, આપણી જગ્યા માટે બહુ જ સારું છે. કારણ કે આપણે બી ક્યાંક જઈએ તો આપણને ગંદી વસ્તુ નથી ગમતી, બરાબર છે. તો ખાસ પ્લીઝ કચરો ના ફેલાવશો, અને જેટલી જગ્યા બ્યુટીફુલ છે એને બ્યુટીફુલ રાખો. અને બસ બીજું તો કંઈ છે નહીં. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ખાસ, બરાબર છે. અને મારી લાઈફ ઇન્સ્ટાગ્રામ પર કલ હો ના હો, યસ, તો એને ખાસ ફોલો કરજો. ફોલો કરજો. તો તમને ઘણું બધું શીખવા મળશે અને જાણવા મળશે. દર્શિત પુરોહિત નામ છે, અને એને કલહો નામ છે એમ. જી જી જી. ચાલો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ફરી મળશું સંવાદના નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ.